સંક્રમણનું નામ જ છે જાગૃતિ. આપણે બધાનું શરીર લગભગ સસ્તન પશુ જેવું જ શરીર છે, જેમાં આહાર, નિદ્રા, ભય અને મૈથુન ચાર પ્રવૃત્તિ છે જે આપણી સાથે કોમન છે. જો આ ચાર પ્રવૃત્તિની અંદર આપણી જિંદગી પૂરી થઈ જવાની હોય અથવા દિવસના મોટા ભાગનો સમય જો આ ચાર પ્રવૃત્તિમાં જ ગાળવાનો હોય તો આપણા માટે પશુમાં કંઈ જાજુ અંતર. તો માણસનો આકાર ખરો, પણ માણસ થવાનું જે બાકી. તો આકાર માણસનો, ચેતના પશુની. આકાર માણસનો, ચેતના પશુની. તો પશુ ચેતનામાંથી માનવ ચેતનામાં સંક્રમણ, ટ્રાન્સફોર્મેશન, રૂપાંતરણ, એનું નામ જાગૃતિ. ઘસઘસાટ ઊંઘતા હોય એને તો હલબલાવીને ઉઠાડી દેવાય, પણ જેની આંખો ખુલી ગઈ છે, આમ પથારી છોડી દીધી છે, એને કેવી રીતે ઉઠાડો? સમજાય છે? આપણી જે ઊંઘ છે, શારીરિક ઊંઘ, એને તો હલબલાવીને ઊંઘાડી શકાય, પણ આપણી માનસિક બેહોશી છે એ કોઈ બીજું ઉઠાડી શકે ખરું? સમજાય છે? મૂર્છિત થયેલા માણસને પાણી છાંટીએ તે જાગૃત થાય શરીરથી, પણ જે મૂર્છિત શરીરથી નથી એને કોઈ પાણી છાંટવાથી જાગૃતિ થાય? એ કેવી રીતે થાય? જાતે જ કરવી. એટલે આપણે બધા જ જાગૃતિ પથના યાત્રિકો છીએ, એટલે તો ભેગા થયા છે. બધાની પોતાની સ્થિતિ છે ને એ પ્રમાણે ગતિ છે. અત્યારે થોડાક શબ્દો આ બધાય નવા લાગશે, પણ હું હેતુપૂર્વક બોલી ગયો છું, પછી ધીમે ધીમે સ્પષ્ટ થઈ જશે. તો પશુ ચેતનામાંથી માનવીય ચેતનામાં સંક્રમણ, રૂપાંતરણ, એનું નામ જાગૃતિ. ઈંડું હોય પછી એમાંથી ઈયળ થાય. ઈયળ પોતાના મોઢામાંથી રસ કાઢીને આજુબાજુ એક જાળો બનાવે, એને કોશેટો કહે. એ કોશેટામાં થોડો સમય રહ્યા પછી કોશેટો ફાડીને બહાર આવે, એને આપણે પતંગિયું કહીએ છીએ. પતંગિયું થયા પછી પાછું ઈંડું થવાય ખરું? આ જે રૂપાંતરણ છે, સમજો બરાબર. જે પતંગિયું છે એ જ ઈયળ હતું અને એ જ ક્યારેક ઈંડું હતું, પણ હવે બેકવર્ડ જર્ની પોસિબલ નથી. આ જે પ્રક્રિયા છે ને રૂપાંતરણ કહેવાય. તો પશુ ચેતનામાંથી માનવીય ચેતનામાં સંક્રમણ થયા પછી પાછું જવાનું નથી. એટલે શિબિરમાં જો ભાગ લઈએ પૂરેપૂરો તો પહેલા દિવસે એન્ટર થયા હોય તો પાંચમા દિવસે પછી એવા રહી શકીએ. આ ભજન મૂકવાનું ખાસ કારણ એ હતું કે ચાલુ શિબિરમાં આંખો ખુલ્લી હોય છતાં આપણી બેહોશી કેટલી હદની હોય છે. મોબાઈલમાં મેસેજ કરતા હોઈએ, આપણને એમ છે કાન તો બધું સાંભળે જ છે. ધ્યાન કરના નહીં હે, ધ્યાન દેના હે. શેની તરફ? સ્વયં તરફ. સ્વયં તરફ ધ્યાન દેવું એટલે બીજી બધી પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ જવું. આપણને મિત્રો સાથે બેસવા, છાપા સાથે બેસવા, મેગેઝિન સાથે બેસવા, આર્ટિકલ સાથે બેસવા, ટેલિવિઝન સાથે બેસવા ટાઈમ છે. પોતાની જાત સાથે બેસવા ટાઈમ નથી. એવો સમય આપતા જ નથી. એટલે રૂપાંતરણની જે ઘટના ઘટવી જોઈએ એટલે ઘટતી નથી. આપણને એમ છે કે રૂપાંતરણની પ્રક્રિયા કોઈ બહારથી થશે. તો મિત્રો સ્પષ્ટ કરું, સુરેશ પટેલથી રૂપાંતરણની પ્રક્રિયા થશે નહીં. જીવન વિદ્યાના શિબિરમાં ભાગ લેવાથી રૂપાંતરણની પ્રક્રિયા થશે નહીં. અહીંયા વિષય વસ્તુ જે સંભળાય છે એ સાંભળવાથી રૂપાંતરણની પ્રક્રિયા થશે નહીં. જે સંભળાઈ રહ્યો છે, જે પ્રસ્તાવ આવી રહ્યો છે, એ પ્રસ્તાવને સ્વયંની અંદર જોવો પડશે. આમ છે કે નથી. કાલા માટે મારે જેમ ભોજન વખતે સંતોષની ક્ષણ હતી. એક ભાઈએ આવીને કીધું કે શનિવારે વાળ કપાવવા, ચણા નહીં ખાવા, આ બધા મુદ્દાઓ ઉપર હું અટવાતો હતો. આજથી મેં છોડ્યું. તો સ્વયંમાં નિરીક્ષણ કરવાથી ખબર પડે. હું વાળ કપાઈશ તો હનુમાનજીને વાંધો પડશે કે નહીં? તો મારું વાળ કપાવું, હનુમાનજી વાંધો, આ બધા જ શબ્દો સમજવા પડશે. તો હું હજી સમજાણું નથી અને હનુમાનજી ખુશ કરવાની ગયે. લીટી શું છે? હું વાળ કપાવું તો હનુમાનજીને વાંધો પડે કે આ પ્રસ્તાવ છે, આ પ્રશ્ન પણ છે, આ પ્રસ્તાવ પણ છે, પોતાની જાત આગળ. હવે હું સમજાયું નહીં
અને આપણે નીકળી પડ્યા છીએ બહાર. આપણા પ્રશ્નો પાછા કેવા છે? કેટલા વાળ કપાવવા, કોની પાસે કપાવવા, કઈ સ્ટાઇલના કપાવવા, કેટલા રૂપિયામાં કપાવીએ તો સારું રહે. એટલે હું તો આવવાનો જ નથી ને આની અંદર વચ્ચે ક્યાંય. મારા વાળની સ્ટાઇલ તો શાહરુખ ખાન નક્કી કરશે અને હું પાછો શિબિરની અંદર તો સ્વતંત્રતાની વાત કરીશ. સૃષ્ટિ સમજાય છે ને? સ્વતંત્રતાની વાત કરી. સ્વતંત્રતા મારી પેલો મોબાઈલનો વોટ્સએપ લઈ લેશે, એ નક્કી કરશે કે મારે શું કરવું. એટલા ગીત સંભળાય કબીર સાહેબ, ઉઠ જાગ મુસાફિર ભોર भयो, अब रेन कहाँ जो सोवत है, जो सोवत है वो खोवत है, जागत है वो पावत है. તો મિત્રો ગઈકાલે જે થયું એની પ્રક્રિયાનો પહેલા પ્રશ્નો પત્ર બધાને લઈ મને ભાઈ પ્રહલાદ અને બોની કહ્યું કે થોડુંક મારા આવતા પહેલા તમારે ચર્ચાઓ થઈ, તો ખાસ તો જેને કંઈ જે કંઈ પ્રશ્નો છે પ્રશ્નો પૂછો, નિસંકોચપણે પૂછો, કારણ કે ગઈકાલના પ્રશ્નો આજે લઈ લઈએ પછી આપણી યાત્રા થોડીક આગળ ચાલે. અને જે પ્રશ્ન ગોષ્ઠીમાં પૂછતા તમે સંકોચાય ન થાય એ પ્રશ્નો બિલકુલ પૂછો. રાઈટ? પૂછો ભાઈ વિશાલ. વિશાલ ને બોલો. માઇક જવા દો. મિલન, તમારે વોલેન્ટિયરિંગ કરવું પડશે. મિત્રો નિસંકોચપણે પૂછો, કારણ કે મન ઉપર ભાર રાખીને શિબિરમાં ભાગ લઈ શકાશે નહીં. તમારી બેહોશી ચાલુ રહેશે. મનમાં એમ જ થાય કે જ્યાં તો આવું કંઈ ભણાવતું હોય, ભય પ્રલોભનને આસ્થા વગર કોઈ જિંદગી ચાલે, ભય તો બતાવવું પડે, પ્રલોભન વગર તો કશું ના થાય. આ બધું આપણા મનમાં ચાલે જ છે. યસ, एक्चुअली काले गोष्टीમાં નથી કહેતા મદરબેન પ્રશ્ન હતો એનું જે એમને વાત કરી કે હું અવર કન્ટ્રીઝ એકદમ માઇકને મોઢા પાસે રાખો અને ખૂબ મોટું વોલ્યુમ, મને એવી ખબર પડવા દો તમે નાસ્તો કર્યો છે. તો ગઈકાલે એવું હતું કે એમને વાત કરી હતી કે હું જ્યાં ભારતમાં જોબ કરતો હતો. પ્રશ્ન તમારો છે કે એમનો છે? મતલબ પ્રશ્ન મારો પ્રશ્ન છે નહીં અત્યારે. પ્રશ્ન હોય તો નહીં. પ્રશ્ન નથી. આપણે ચર્ચાને મને સોલ્યુશન મળી ગયું છે એમાંથી વાત. પ્રશ્ન 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 કોઈ પ્રશ્ન નહીં? બોનીભાઈ, તમને જે પ્રશ્નો મળ્યા, પ્રહલાદભાઈ તમને જે પ્રશ્નો અહીંથી મળ્યા, એ વનભાઈ બનકો પહેલા બોની કહી દે. આગળથી પ્રશ્ન એ મળે તો કે જે શિક્ષણ છે, ડર છે, તો ડર ના આપીએ તો પછી કામ કેવી રીતે થશે? સપોઝ શિક્ષણ છે તો ભણવા બેસશે નહીં, તો ભણાવવા માટે હવે તમારે ડર તો આપવો જ પડે, નહીં તો ભણશે જ નહીં, તો પછી આગળ કરશે શું? નહીં, એક પ્રશ્ન એવો તમારે વાત નથી કરતો, એક મને એ પણ મળે. જનરલ પ્રશ્ન છે કે બાળકને ડરાવીશું નહીં તો એ ભણશે કેવી રીતે? તો આપણે કાલે શિક્ષણની સમીક્ષા કરી લીધી. લાભોન્માદી, ભોગોન્માદી, કામોન્માદી અત્યારની શિક્ષણ પદ્ધતિ છે. હજી તમારે એની અંદર વિદ્યાર્થીને ડરાવીને પારંગત બનાવવો છે. ઉઠ જાગ મુસાફિર ભોર થઈ. જો ખ્યાલ આવી જાય છે કે આ શિક્ષણ પદ્ધતિ, આ શિક્ષણ વ્યવસ્થા જે બાળકને ઉચિત આત્મવિશ્વાસ પણ પૂરો પાડતું નથી અને જીવનના કૌશલ્યો પૂરું પાડતું, તમારે એને ડરાવીને એની અંદર નિષ્ણાત બનાવવું છે. થોડુંક એટલે કેટલું? પોતાની વાત શેરિંગ કરતા માટે બાળકને નિશાળે જવાની આવશ્યકતા નથી. માના પેટમાંથી બહાર આવ્યા પછી 3 વર્ષની અંદર બાળક શુદ્ધ ગુજરાતીમાં, શુદ્ધ ગ્રામરમાં પરફેક્ટ બોલતો થાય છે. ઉજવાળો તો નિશાળમાં જઈને જ થાય છે. રામ વનમાં ગયા તો કે રામ કરતા, વનમાં ગયા જવાની ક્રિયા. રામ સુંદર વનમાં ગયા, સુંદર વિશેષણ કહેવાય. કોમળ પગના રામ તો પગની આગળ કોમળ નામનું વિશેષણ બની.
હવે કર્તા, ક્રિયાપદ, નામ અને વિશેષણ આમાં વિદ્યાર્થી ગૂંચવાવાનું શરૂ થઈ જાય. બાકી તો સીધે સીધું જ કહે છે બાપા ખેતરે ગયા મારા માટે મગફળી લેતા આવ્યા. મગફળી બહુ મીઠી હતી, મારી માં એટલી વાલી છે શીખી મને ખવડાવી. એને વાલ સમજાય છે, એને માં સમજાય છે, એને મગફળી સમજાય છે, એને શીખવાની ક્રિયા સમજાય છે. એટલું જ નહીં, રામ સુંદર વનમાં ગયા. જો કોઈ કે સુંદરની નીચે કાર્ય લખ્યું તો ખોટું પડી જશે, કારણ કે સુંદર એ તો વિશેષણ છે. એને સુંદરતાનો બોધ થયો છે, એ શિક્ષકને કઈ લેવા દેવા નથી. એને એની સાથે વિશેષણ કેમ ના કીધું? રામ વનમાં ગયા એ વાર્તા માત્ર જાણવાથી બાળક અંદર અંદર ભાવ અનુભવે છે કે રામને શું કામ વનમાં જવું પડ્યું છે. પણ શિક્ષકને એમાં રસ નથી. એને તો એમાં રસ છે કે વનમાં ગયા એ ક્રિયા લખી કે નહીં. અહીંયા બાળક માટે રામ વનમાં ગયા એ ક્રિયા નહીં બલકે પીડા ભાવ છે. એ ભાવની અનુભૂતિ કરે છે. જે શબ્દો પ્રશ્ન પૂછાયો નથી, જવાબ કેવી રીતે આપશે? પ્રશ્ન તો પૂછાયો છે, ક્રિયા કઈ? તમે અહીંયા બેઠા છો, હું અહીંયા બેઠો છું. આપણે પરસ્પર એકબીજાની હાજરીમાં સારું લાગે? નથી ઠેકડા મારતા, નથી તાળીઓ પાડતા, નથી ગરબા ગાતા, પણ છતાંય સારું લાગે છે. તો સારું લાગવાને પછી તમે એમ કહો કે આ કોઈ ક્રિયા કહેવાય? તો પછી મને જે આવડશે, કારણ કે મને ભય આપવામાં આવ્યો છે, જો નહીં આપ્યું તો ફેલ કરીશ, તો પછી કંઈ પણ કહો. આમ થાય છે કે નથી થતું? આ ટેણીએ મેણીઓ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ત્યાં ત્રિકોણની થીમ શીખવાડ. બરાબર? હા. ગઈકાલે માહિતી અને જાણવાની વાત આપણે સમજ્યા. તે માહિતીના પગથિયા ઉપર ઊભા રહીને જ આપણે જાણી શકીએ છીએ. પ્રશ્ન છે? હા. ગુડ. જાણવા માટે માહિતી અનિવાર્ય છે. બરાબર, સાચો જવાબ છે. આ પ્રશ્નનો જવાબ પણ અંદર આવી ગયો. માહિતી એટલે સૂચના હિન્દીમાં. માહિતીથી શરૂ થાય પણ માહિતીથી પૂરું ના થાય. એકવાર સૂચના મળી ગઈ, પ્રસ્તાવ મળી ગયો, પછી અંદર જોવું પડે. અંદર જોઈએ અને સત્યની અનુભૂતિ કે પ્રતીતિ થાય તો એ જ્ઞાન બને, નહીં તો જ્ઞાન બને નહીં. દાખલા તરીકે 10મા ધોરણનો એક વિદ્યાર્થી જેના પર્યાવરણ વિજ્ઞાનમાં 100 માંથી 100 આવ્યા છે, એ બસ સ્ટેન્ડ ઉપર ઊભો લીમડાના ઝાડના પત્તા કારણ વગર તોડે છે, કારણ કે બસ આવી નથી. એની પાસે માહિતી છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, વનસ્પતિ પ્રાણવાયુ છોડે છે, પણ એને એવું જ્ઞાન થયું નથી કે મારું જીવન આ લીમડાના વૃક્ષ ઉપર નિર્ભર છે. મારે એના પ્રત્યે કૃતજ્ઞતા રાખવી પડે, મારે પત્તાને તોડાય નહીં. આવું એને જ્ઞાન અથવા સમજણ ઊભી થઈ નથી. માહિતી તો મળી છે. એટલે તમારો પ્રશ્ન બિલકુલ સાચો છે. શિક્ષક કર્તવ્યમાં માહિતી પૂરેપૂરી આપવાની છે, પણ વિદ્યાર્થીનું ધ્યાન માહિતી પર ન જતા માહિતીને ઇન્ટરપ્રિટ કરનાર તરફ જવું જોઈએ. એક મિનિટ, આખો જવાબ હું પૂરો કરું છું, હજી પૂરો નથી થયો. માહિતી ક્યાંક બહાર છે. એ માહિતી જ્યાં સુધી મારો પોતાનો ભાગ ના બની જાય, મારો ભાગ, મારા દિમાગનો ભાગ નહીં. દિમાગનો ભાગ એટલે સ્ટોર હાઉસ. ચોપડીમાં હતું ત્યાંથી કોમ્પ્યુટરમાં નાખ્યું, કોમ્પ્યુટરમાંથી દિમાગમાં નાખ્યું. જેમ ચોપડીમાંથી વાંચી શકાય એમ દિમાગમાંથી પણ વાંચીને બોલી શકાય. આ એક સ્પીકિંગ મશીન થઈ ગયું. તો ક્લાસની અંદર ટીચર આવે, એ માહિતી આપે એટલે વિદ્યાર્થીના દિમાગમાં, શિક્ષકના દિમાગવાળી માહિતી વાયા બ્લેકબોર્ડ દિમાગમાં જતી રહે. આટલું ખ્યાલ આવે છે? આમ એક શિક્ષક હજારો વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચાડી શકે. ટેક્સ્ટબુકથી, ઝેરોક્સથી, સીડીથી. મારી સામે આવનારા દિવસો એવા છે મીનાક્ષીબેન કે અહીંયા યુએસબી પ્લગ આવશે. અને પ્રહલાદભાઈ છે ને 1 TB ડિસ્ક લઈને આવશે. સુરેશભાઈ મેં બહુ સરસ આર્ટિકલો લખ્યા છે, તો તમે આમાં પ્લગ ઇન કરનાર, તો હું અહીંયા ડિસ્ક ભરાઈ દઈશ. એટલે ઝૂપ કરતા બધા 1 TB ના આર્ટિકલ અંદર આવી જાય. પછી મારા પેટ ઉપર 2-5 સ્વિચો હશે, એ સમાજશાસ્ત્ર રિલેટેડ આર્ટિકલ દબાવો એટલે ફટ કરતા અંદર દેખાય. પછી બોલો. યસ, હવે કહો. બધા એમ કહે છે
કે જ્ઞાન સ્વયંભૂ છે, એ કોઈના ઉપર ડિપેન્ડ નથી. બધા ભલે એવું કે તમને શું લાગે? હા, એટલે હું એમ માનું છું કે જે કાલિદાસને જ્ઞાન પ્રાપ્ત થયું, જે આપણે શાસ્ત્રોમાં છે, કે જ્યારે કોઈ સંશોધન થયું અને કોઈ સ્પાર્ક થયો અને એમાંથી એને જ્ઞાન મળ્યું, એટલે જ્ઞાન સ્વયંભૂ છે અને આત્મ સાક્ષાત્કારથી જ મેળવી શકાય છે. એ વાત કેટલે અંશે સાચી છે? મને લાગે આ પ્રશ્નનો આજે જવાબ ના આપવો જોઈએ. એક તો ભૂતકાલીન જે સંદર્ભો છે એ બધા સંદર્ભો આપણા પોતાના સ્વયંના નિરીક્ષણમાં ખરા ઉતરે એમ છે ખરા. કે ભાઈ કાલિદાસને જ્ઞાન થયું કે જ્ઞાનેશ્વરે પાડાને વેદ ભણાવ્યા, આવી જે કંઈ ઘટનાઓ છે એ તમામે તમામ ઘટનાઓમાં કોઈ પણ પ્રકારનો તર્કશુદ્ધ રીતે પ્રયત્ન હવે થઈ શકે એમ છે માની લીધા સિવાય? માન્યા સિવાય બીજું કઈ શક્ય છે? તો હવે મારો પ્રશ્ન એ છે કે જેટલું માનેલું છે એ બધાને જાણી લો અને જેને જાણો છો એને માની લો. માને હુએ કો જાન લો, જાને હુએ કો માન લો. કારણ કે માનીએ છીએ પ્રમાણ કરીએ છીએ. જો પાડો વેદ ભણી શકતો હોય અને ઓટલો ઉડી શકતો હોય તો એની પરંપરા કેમ નથી? પરંપરા સમજાય છે ને? એ વખતે થયું અત્યારે કેમ નથી થતું? એ વખતે જો થઈ શકતું હતું તો અત્યારે કેમ નથી થતું? એની પરંપરા કેમ ઊભી ના થઈ? કેમ એ એક વ્યક્તિ સુધી સીમિત રહ્યો? આવો એક કાર્યક્રમ હતો. આ નંગ પહેરવા વિશે કોઈ વાતચીત ચાલતી હતી. મેં એક ભાઈને ઊભા કરીને કહ્યું, તમારી આ વીંટી તમારા સસરાએ તમને ભેટમાં આપી છે. એકદમ સ્તબ્ધ થઈ. તમને કેવી રીતે ખબર? હવે આમાં કોઈ ચમત્કાર નથી. વીંટી પહેરી હોય કાં પોતે સીવડાવી હોય, કાં સસરાએ કે સાસુએ આપી હોય, ઉંમર નાની હોય ને એંગેજમેન્ટ થયા હોય તો પત્નીએ પહેરાવી હોય. કોઈ જૂનો હાથી આવીને વીંટી પહેરાઈ જશે નહીં. સમજાય છે? આ તો તીર માર્યું લાગી ગયો એટલે તો બસ એક્ઝેક્ટલી આવું છે. આનો મતલબ હું એવું નથી કહેતો કે પાછળના વર્ષોમાં આવી કોઈ ઘટના ઘટી જ નહીં હોય. ઘટી હશે કે નહીં ઘટી હોય એનું આજના દિવસમાં આપણે શું? અહીંયા તો અસ્તિત્વમાં જે છે એનો અભ્યાસ થઈ રહ્યો છે. માન્યતાઓનો અભ્યાસ થઈ રહ્યો નથી. માન્યતાઓને તપાસવાની છે. તો જ્ઞાન સ્વયંભૂ છે કે નહીં અત્યારે હું હા પાડીશ તો મૂંઝવણમાં મૂકી જશો. એમ કરતા ચોથા પાંચમા દિવસ ઉપર રાખો. રાઈટ? હમણાં એક મુદ્દાને સાઈડમાં રાખીએ. પણ એટલું સ્પષ્ટ કરી દઉં કે માહિતી એ જ્ઞાન નથી. મેં અત્યારે સાદો જવાબ આપ્યો છે. બહારની રહેલી માહિતી જ્યારે મારો ભાગ બની જાય, એ પણ બહારની રહેલી માહિતી એટલે કઈ? અસ્તિત્વગત માહિતી. અસ્તિત્વગત એટલે જે કંઈ જેવું છે તેવી માહિતી. એ જ્યારે મારો ભાગ બની જાય ત્યારે જ્ઞાન બને. જો એક માહિતી આપું છું અને જો તમારી અંદર એ જ્ઞાનનો ભાગ બને છે કે નહીં. અસ્તિત્વમાં હાઇડ્રોજન નામનો ગેસ છે કે નથી? લેબોરેટરીમાં પ્રૂવ પણ કરી શકાય. હાઇડ્રોજન નામનો ગેસ છે. હાઇડ્રોજન સળગી ઉઠે. ઓક્સિજન નામનો ગેસ છે કે નહીં? છે. નહીં તો પછી શ્વાસમાં શું લઈએ? ઓક્સિજન નામનો ગેસ કોઈ પણ વસ્તુને સળગાવવા માટે જરૂરી છે? હા કે ના? અસ્તિત્વમાં હાઇડ્રોજન પણ છે, ઓક્સિજન પણ છે. એ બંનેને ભેગા કરીએ તો પાણી થાય, જે આગને ઓલવવા માટે કામ લાગે. અસ્તિત્વની ખૂબસૂરતી જુઓ. સળગાવનારો ગેસ, સળગનારો ગેસ, એ બે ભેગા થાય તો સળગવાને બદલે આગ બુઝાવનારું પાણી ઉત્પન્ન થાય છે અને એમાં માણસનો કોઈ રોલ નથી. આવું જો સમજાઈ જાય, આત્મસાત થઈ જાય તો પાણીનો નળ બંધ કરો એવું કહેવું પડશે ખરું? ખાલી આગ બુઝાવવાની વાત નથી. સંસારભરના તમામે તમામ જીવોની તરસ બુઝાવવા માટે પણ પાણીની આવશ્યકતા છે. જીવન પાણી ઉપર જ બનતી રહ્યું છે એમ આપણે કહીએ. પાણી બચાવો, જળ બચાવો અભિયાન ચલાવવાની જરૂર છે કે અસ્તિત્વગત માહિતી એવી રીતે પીરસવાની જરૂર છે કે વિદ્યાર્થીને એને બચાવવા માટેની સમજ આપોઆપ ઊભી થાય?
વનસ્પતિનો પ્રકાશ સંશ્લેષણનો નિયમ સમજાવવાની જરૂર છે કે મારો વનસ્પતિ ઉપર શું પરસ્પર સંબંધ છે એ સમજાવવાની જરૂર છે. એની અંદર પ્રકાશ સંશ્લેષણનો નિયમ ડિટેલ કરવો હોય તો કરો, પણ મારી સમગ્ર જિંદગી, મારું આખું શરીર વનસ્પતિ ઉપર પૂર્ણતયા નિર્ભર છે. પૂર્ણતયા 100%. એક વનસ્પતિ લઈ લો મનમાં અને વિચાર કરો તમે એના કયા અંગો પાંગો વાપરો. આજ સવારે હું જ્યાં રહ્યો છું ત્યાંથી એ ભાઈ મારી પાસે આવીને કે સાહેબ સરસ ફક્કડ જાદુવાળી ચા બનાવી, પીવડાવો. પીવડાવો ભાઈ. મૂળિયાનો ઉપયોગ કર્યો? યસ ઓર નો? પછી હવે કાલ્પનિક સ્ટોરી કહું છું. પછી હું વિસનગર ગયો, ત્યાં જઈને મેં એમ કીધું ભાઈ શેરડીનો રસ કાઢી એટલે થડનો ઉપયોગ કર્યો. ત્યાં હિમાંશુ આવ્યા કે થડ ઉપર લાગેલા ફળ ખાવા છે, ખાવા છે એટલે એને મને ચીકુ આપ્યા. રાઈટ હિમાંશુ? ફળ ખાધું. હિમાંશુની એક રેણુકા નામની મમ્મી કે પાલકની મસ્ત ભાજી બનાવી છે, રોટલો ભાજી ભાવશે? બહુ જોરદાર ભાવશે, પણ હાથ ઉપર રાખો. તો દાણા આવી ગયા, ફળની અંદરના બીજ આવી ગયા. ચીકુ તો આવ્યું તું, ફળ જે રોટલો બન્યો છે બાજરો એ બીજ છે. બીજ આવી ગયા, પાંદડા આવી ગયા, પણ ભાજીની અંદર ભાભી થોડુંક જીરું વાત તો મજા આવી જાય. તમામ પ્રકારના મરી મસાલા, એ કાં તો પાંદડાનો ભૂકો છે, કાં તો ડાળખાનો ભૂકો છે, કાં તો મૂળિયાનો ભૂકો. હળદર એટલે મૂળિયાનો ભૂકો, કેટલાક ફ્રૂટનો ભૂકો. તો ફળ, ફૂલ, પત્તા, ફળિયા કંઈ બાકી રાખતા નથી. દક્ષિણ ગુજરાતમાં ગયો હતો તો મને લીલા વાંસનું શાક અને લીલા વાંસનું અથાણું ખાવા મળ્યું હતું. લીલો ગ્રીન વાંસ. પછી મારા ઘરે મેં વાંસ ઉગાડ્યા તો હું આમ જોયા કરું કે આપણને તો આવડતું નથી. વાંસ તો છે. મિત્રો, નિશાળમાં પીરિયડ જો આવી રીતે ચલાવવામાં આવે કે વનસ્પતિના આપણી ઉપર કેટલા ઉપકારો છે, માત્ર ઉપકાર ઉપર જ ધ્યાન આપવામાં આવે તો તમને શું લાગે છે જે શિક્ષકો છે ધોરણ 1 થી આ શીખવવામાં આવ્યું હોય તો એ બાળક મોટું થઈને ઝાડ તોડશે ખરું? એને વનસ્પતિ પ્રત્યે કૃતજ્ઞતા, થેન્કફુલનેસનો ભાવ થશે. થેન્કિંગ કે તારા હોવાને કારણે મારું હોવાનું છે ભાઈ. હું આખો દિવસ કચરો કાઢ્યા કરું છું, પણ તું આખો દિવસ પ્રાણવાયુ આપે છે એટલે હું શ્વાસમાં ભરી શકું છું. મારું શરીર પણ તારાથી ચાલે છે, શ્વાસ પણ તારાથી ચાલે છે. અરે બગીચાની લોન ઉપર ખુલ્લા પગે ચાલીએ છીએ, કોઈ કચડાય છે ત્યારે પગને ઠંડક અને મૃદુતાનો અહેસાસ થાય છે. આટલી આ બળબળતી ગરમીમાં જેણે પણ છાયાનો લાભ લીધો છે એને ખબર હશે કે લીમડાનું હવાપણું એટલે શું. મારે ઘરે મહેમાન આવ્યા હતા, એને કહ્યું તમે બધા વૃક્ષોનો અલગ અલગ વાત કરો છો, તો વૃક્ષો તો બધા તડકામાં સરખો જ છાંયડો આપે. એ વખતે લગભગ 1-1:30 વાગે મેં ચાલજો હેડજો અત્યારે જ નીકળીએ અને આપણે જોઈએ ડિફરન્સ શું છે. મારા ઘરના આંગણામાં મેં લીમડો વાવ્યો છે, મેં આ નીચે ઉભા રહો. પછી હવે આપણે ગરમાળા નીચે જઈએ એટલે ખબર પડે કે લીમડો શું છે ને ગરમાળો શું ચીજ છે. આપણે તો સાહિત્યમાં કેટલી બધી જગ્યા આવે છે કે લીમડાની શીળી છાય, વડલાની શીળી છાય. ત્યાં એવું નથી આવતું અરડુસાની શીળી છાય, ગુંદાના ઝાડની શીળી છાય. નવલકથાઓમાં હે પ્રિયતમ તું મુજે બકુલના ઝાડની નીચે મળજે. બોરસલી ને બકુલ, એક ઝાડનું તો નામ જ છે અશોક વૃક્ષ. એ વૃક્ષની નીચે બેસવાથી તમારો શોક દૂર થઈ જાય એટલે એનું નામ અશોક વૃક્ષ. હજી જેટલી વાત કરવી એટલી થાય, પણ હમણાં શિયાળો ગયો છે, બધા ચ્યવનપ્રાશ ખાતા હશે, ભાવતો એક ના ભાવતો હોય તો ઘણે ઘરમાં આમળાના શરબત તો પીતા જ હશે. કેટલી અદ્ભુત કુદરતમાં વ્યવસ્થા છે. ઉનાળો આવે તે પહેલા શિયાળામાં આમળા આવે. શિયાળામાં આપણા શરીરની અનુરૂપ કેટલી બધી વસ્તુઓ મળે કે તમે જો સરસ રીતે ખાઓ તો ઉનાળુ અને ચોમાસુમાં થતા એક પણ રોગ તમને થાય નહીં.
હવે આમળું ના તો કડવું છે ના ખાટું છે, તો તુરું છે. તુરો સ્વાદ છે. આટલો બધો મહિમા કર્યા પછી ઝાડ પ્રત્યે પ્રેમનો ભાવ ના થાય તો જ નવાઈ. હવે આપણે જીવન વિદ્યાનું શિબિર છે, ભવિષ્યમાં ઝાડનો એક પીરિયડ લઈશું. યસ ટોની. ચેરમેન સાહેબનો જવાબ બાકી રહ્યો છે. પ્રહલાદની 3 વાર આંગળીઓ ઊંચી થઈ ગઈ. તમારો લગભગ જવાબ પૂરો થયો. યસ પ્રહલાદ. મારો પહેલો પ્રશ્ન છે કે એમના શિક્ષણની જગ્યાએ ચલો શિક્ષણ એટલે આપણે ગોખાવું માહિતી બધું એમ માનવું જોઈએ, તો બાળકને ભય પ્રલોભન અને આસ્થા વિના સ્વનિર્ભરતા અને સ્વાવલંબનનું પ્રેરણા કઈ રીતે આપી શકાય? એક જવાબ એ છે આપણે બાય સેટિંગ અવરોધને એક્ઝામ કરે, પણ એ સિવાય કે હું સ્વાવલંબી માણસ નથી, પણ મારા દીકરાને હું સ્વાવલંબી મહાત્મા કઈ રીતે સમજાવું? એ સાથે બીજો પ્રશ્ન કનેક્ટેડ જ કરી લઉં છું કે છોકરો હવે હોય છે કે એને હવે આ છે કે ઇલેક્ટ્રિસિટી જે પ્લગમાં આંગળી ના નખાય, મૃત્યુ થઈ જાય. સાપ છે તો હવે ગળે વીંટાળે કે એની જોડે ના જવાય, કરડીને આપણને મારી નાખે. એ છોકરાને કેવી રીતે સમજણમાં લાવવું? વેરી ગુડ. જ્યાં સુધી વ્યવસ્થા નથી ત્યાં શાસન કરવું પડશે. અરે હાથ પૂરો કરીએ ને પહેલા આ પ્રશ્ન આ કરો તો પ્રશ્ન જો તમે નહીં સમજો, અત્યારે જે લોકો વાતો કરી રહ્યા છે, તો પછી મારા જવાબનો કોઈ અર્થ નહીં રહે. એમણે એવું કહ્યું છે કે એને ભણવું નથી ગમતું, બીજું બધું કરવું છે, તો શું એ નહીં ભણશે તો ચાલશે? આ છે ને પ્રશ્ન. ચાલશે એવી રીતે મોટું થવા દેવું ચાલશે, ભણાયા વગર ચાલશે એવું કે છે. હવે પહેલા બધા પોતાની અંદર જુઓ. તમે તમારા બાળકને ચાહો છો? એની ખુશીમાં તમારી ખુશી છે કે તમારી માન્યતા એની પર થોપવામાં તમારી ખુશી છે? આપણે ભ્રમને બી ટ્રાન્સફર કરીએ છીએ, માન્યતાઓનું પણ ટ્રાન્સફર કરીએ છીએ, અને આપણે એ ભ્રમને ચગાવીએ છીએ કે હું ભણી એમાં તો કંઈ મેં કાંદા બટાકા જામફળ સીતાફળ કાઢ્યા નથી, પણ કારણ કે મારી માન્યતા તો મારા બચ્ચા ઉપર ઠોકવી જ પડે, એટલે તું પણ ભણ. હું દુઃખી થઉં છું તેમ તું પણ દુઃખી થજે. એટલે જ આવો પ્રશ્ન આવે ને, નહીં ભણે તો ચાલશે. મારો મુદ્દો એ છે કે જે ભણી લીધા પછી બાળકમાં આત્મવિશ્વાસ નથી, સ્વનિર્ભરતા નથી, એ ભણાવવાનો કઈ મતલબ છે? કે એવું ભણાવવું જોઈએ કે જેમાં આત્મનિર્ભરતા સ્વનિર્ભરતા હોય. જ્યાં સુધી એવું ભણાવી ના શકાય ત્યાં સુધી અત્યારની શિક્ષણ પ્રણાલીમાં ભણતા બાળકને માતા પિતા તરીકે શું આપવું જોઈએ જે નિશાળ નથી આપી શકતી? તો એક બાળકની ત્રાસનું વર્ણન કરું છું. એક મળીતી માં જે એને કોઈ પણ પ્રકારની શરત વગર પ્રેમ કરતી હતી, એ પણ હવે ટીચર થઈ ગઈ. નિશાળ તો પૂરતું ભણ 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 એમ કહે જ છે. ટ્યુશન ટીચર પણ એમ કહે છે તું ભણ ભણ ભણ. એક માં હતી, એક જ. હવે એ પણ કહે છે કે તું ભણ ભણ ભણ. માએ માની ભૂમિકા ભજવવાની છે, નિશાળે નિશાળની ભજવવાની છે. એ નથી હરકી ભજવતી. કમસે કમ માં તો માની ભૂમિકા સરખી ભજવે, ત્યાંથી તો શરૂ થાય. હું કોઈ કોરી કથા નથી કહેતો, મારા ઘરનો પ્રસંગ કહું. મને જીવન વિદ્યા પણ મને નહોતી ખબર. મારી દીકરીને અત્યારે 27મું વર્ષ છે ઉંમર. 3 વર્ષે મેં એને સાપ રમવા આપ્યો, કારણ કે મને મારી અંતરયાત્રા શરૂ થઈ હતી 8મા ધોરણમાં, 13 વર્ષની ઉંમરે. પ્રશ્નો શરૂ થઈ ગયા હતા અંદર. એટલે મને એટલી તો ખબર પડી ગઈ હતી કે ગુજરાતી તરીકે આપણે ફટ્ટુસ પ્રજા કેમ છીએ. કારણ કે મને મારા માતા પિતાએ ભૂત બીવડાયા, ભૂત પકડી જશે, બાવ પકડી જશે, બધા ભયો પર મેં મારી જાતે કબજો મેળવ્યો છે. મને કોઈએ મદદ ના કરી. અંધારામાં જતા બીક લાગી. વિચાર કરો, 10મા ધોરણનો વિદ્યાર્થી, બધા સૂઈ ગયા હોય, નવી SSC આવી હતી,
ઘરમાંથી સતત એક પ્રકારનું દબાણ હોય કે ખૂબ સારું ભણો નહીં તો મજૂરી કરશો. એટલે તો આજ વાક્ય બહુ મોટો થયો છે. મારા પપ્પા એક સ્ટાન્ડર્ડ વાક્ય કહેતા, હમણાં મજૂરી કરો આખી જિંદગી લેર કરો, હમણાં લેર કરો આખી જિંદગી ડસર બોલો મજૂરી કરો. એટલે મનમાં એવું ઠસી ગયું કે ખૂબ સારા માર્ક લાવીએ તો ખૂબ સારું કામ ધંધો નોકરી થાય અને ડોક્ટર થવાનું છે, કારણ કે ઘરમાં કોઈ ડોક્ટર હતું નહીં એટલે ડોક્ટર થવાનું. બીજી કોઈ લાઈન ખબર નહીં, ખાલી ડોક્ટર થવાનું છે, આટલું જ ચાલ્યું. તો 12મા ધોરણમાં મારી એક માર્ક ખૂટ્યો. ત્યારે તો બધું કોમન પ્રવાહ હતો. એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું. ખબર નહીં કઈ ડિસિપ્લિનમાં એન્જિનિયરિંગમાં જવું. એક મિત્રના પિતાજી અરવિંદ મિલમાં ફેક્ટરી મેનેજર હતા. એને જઈને પૂછ્યું તો કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બહુ હોટ લાઈન કહેવાય. સારું ભાઈ તે એમાં લઈએ, એટલે એમાં એડમિશન લીધું. 6 મહિનામાં તો હોજા ચડી ગયા. પેલી સર્કિટ ને ડાયોડ ને ટ્રાયોડ ને બધું આવવા માંડ્યું. પહેલું વર્ષ તો કોમન હોય એન્જિનિયરિંગ, એટલે બધું ભણવાનું થોડું આવે. બીજા વર્ષથી પ્રિસાઇઝ ડિસિપ્લિન શરૂ થાય. હું 4 વાર પ્રિન્સિપાલને મળ્યો કે સાહેબ મારી જિંદગી આમાં નહીં જાય, મને નથી ગમતું જરાય. પછી સાહેબે છેલ્લે મારી આગળ પેપર ખોલી નાખ્યું અને કે મને વીટો પાવર છે 3 સીટનો. 3 સીટ હું બદલી શકું, સામે 3 હોવા જોઈએ. કોઈક જગ્યાએ તમારે જવું છે, એ જગ્યાએથી કોઈકને તમારી ડિસિપ્લિનમાં આવવું હોય તો બદલી શકું, પણ કન્ડિશન છે એટલે 3 જ છે. એટલે ટોપર હોય છે 3, એ 3ને બદલવી એને મળે. તો હું મંદી પડ્યો. ગુજરાત યુનિવર્સિટીનો વિદ્યાર્થી, એની નીચે 2 કોલેજ આવી, એલડી એન્જિનિયરિંગ ને એલી મોરબી. હું આખી કોલેજનો ફર્સ્ટ આવી ગયો, તૂટી ગયો. રાઈટ, સાહેબ પાસે જઈને ઉભો રહ્યો કે શેમાં જવું છે? મેં સિવિલમાં. હું એટલી બધી વાર મળ્યો હતો કે સાહેબનું દિલ પણ દ્રવી ગયેલું. મારી સામે કોઈને મૂક્યો નહીં, પણ મને તો સિવિલમાં મૂકી દીધો. હવે મારું લોજિક કેવું ખબર છે? સિવિલમાં જવાનું લોજિક જોજો. મારા નાનાજી સિવિલ કોન્ટ્રાક્ટર હતા અને ડેમ ને ઇરિગેશનના કામો કરે. એટલે એમની સાથે ક્યારેક સાઇટ ઉપર જવાનું થાય તો નદી હોય, નાળા હોય, આજુબાજુ જંગલ હોય. એટલે મને તો કે સિવિલ એન્જિનિયરિંગની જિંદગી કેટલી સરસ, એ પ્રકૃતિની ગોદમાં કામ કરવાનું, એટલે આપણને આ ફાવશે. સિવિલમાં આવી ગયા. પણ હું અત્યારે પાછળ વળી જોઉં છું તો મારા માતા પિતા હંમેશા મૂલ્યથી જીવ્યા. મારી અંદર મૂલ્યનું સિંચન થયું. માતા પિતા કયું મૂલ્ય? લબાડી નહીં કરીએ, ખોટું નહીં કરીએ, પૂરી નિષ્ઠાથી જે કરીશું એ કામ કરીશું, મહેનત કરીશું. એ મૂલ્ય આજ સુધી રહે. તો અત્યારે હું ટોટલ માતા પિતાનું મૂલ્યાંકન કરું તો હું એવું કહી શકું કે ભવ મને આ જ માતા પિતા મળ્યું. કારણ કે એમને જેટલી માહિતી હતી એ પ્રમાણે એમણે મને માર્ગદર્શન આપ્યું. એમના માટે શું હતું? શ્રમ ન કરાય. મારા માટે શું છે? શ્રમ કરાય, કારણ કે મને ખબર પડી ગઈ. તો મારા પુત્રને જેવું ફર્સ્ટ યરમાં એડમિશન મળ્યું એ પહેલા લગભગ 12મા ધોરણના મધ્ય ભાગમાંથી મેં એને કહેવાનું શરૂ કર્યું કે હું જો મરી જઈશ ને તો 1.25 લાખનો છું. હું માઉન્ટેનિયર છું એટલે મારો ઇન્સ્યોરન્સ વધારે હોય. હું પહાડ ઉપરથી પડીને મરી જઉં પરંતુ હું મરી જાઉં તો તારો ફાયદો થઈ જાય. એટલે કમાવા માટે તો ભણવાનું નથી. ઈશ્વરની કૃપાથી આપણી પાસે એટલું પૂરતું છે કે તારે કમાવું ના પડે. તો કમાવા માટે નથી ભણવાનું. ભણવાનું છે એક માનવીય તત્વ ઉજાગર કરવા. જીવન વિદ્યા આવેલી 11મા ધોરણના મધ્ય ભાગમાં મારું અધ્યયન ચાલે ડીપમાં. તો અત્યારે મારો દીકરો અઠવાડિયામાં દર 1 દિવસ, અને હમણાં વેકેશન છે તો 1 થી વધુ દિવસ ગાંધીનગરના જુદા જુદા સેક્ટરમાં સફાઈનું અભિયાન ચલાવે છે. કોઈ ઝંડાબાજી નારાબાજી નહીં, એને મિત્રો ઉભા કર્યા છે. બધા ભેગા થઈને સફાઈ કરે, ત્યાંના આજુબાજુના લોકોને ભેગા કરે અને પછી કહે કે અમે 2 અઠવાડિયે 3 અઠવાડિયે સાફ કરીશું, પણ કાંઈ તમારો કચરો ઉપાડવા માટે નથી આવતા, સમજી જાઓ, વ્યવસ્થા કરી દઈએ. મ્યુનિસિપાલિટીને કોન્ટેક્ટ કરે, બિન મુકાવે, એવું બધું કરે છે. ફાલતુ સમયની અંદર એન્જિનિયરિંગની પરીક્ષાઓ ચાલે તો બાંબુની સાયકલના જોઈન્ટ બનાવી કરે. ભણે છે મિકેનિકલ એન્જિનિયરિંગમાં, કોમ્પ્યુટર ઉપર કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કરે. મારા તરફથી પૂર્ણ સ્વતંત્રતા છે. જે કરવું હોય તે કરે, મૂલ્યો સાથે બાંધછોડ નહીં. એક પણ વાર મને વિચાર સુદ્ધા નથી આવતો કે કમાશે શું. મેં એ પણ કીધું છે, તને કોઈક સમય એવું લાગે કે એન્જિનિયરિંગ પૂરું નથી કરવું અને રિસર્ચમાં જવું છે, જે તું કરી રહ્યો છે, તો પણ સ્વતંત્રતા છે. કોઈ પ્રકારનું સ્વતંત્રતા છે જ નહીં. પોતાની અંદર જો સદભાગ્ય છે કે જીવન વિદ્યા પહેલા એના જીવનમાં આવી, પછી મારા જીવનમાં આવી. એટલે સતત એક પ્રકારની અંદર પ્રવૃત્તિ તો ચાલતી જ હોય. યોગ્ય શું છે ન થાય, અયોગ્ય શું છે એની ખબર પડતી જ હોય.
આપણે જે કાલે વાત ચાલતી હતી, વેલોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન મળ્યું, પણ મેં એની સામે પ્રસ્તાવ મૂક્યો કે તું ગમે ત્યાં ભણશે, એન્જિનિયર સારા થવું હોય તો માસ્ટર્સ તો થવું જ પડે, એનાથી નીચે નથી એન્જિનિયરિંગ. તમારી બધાની જાણ માટે માસ્ટર્સ ઓફ એન્જિનિયરિંગ ના કરો ત્યાં સુધી લગભગ ચણા મમરા જેવું જ છે. મેં એન્જિનિયરિંગ કર્યું છે, BE, એટલે મને ખબર છે. તો માસ્ટર્સ ભણવા માટે તારે જે ડિસિપ્લિનમાં માસ્ટર્સ કરવું છે એમાં જ્યાં કંઈ ઉપલબ્ધિ હોય ત્યાં જવું પડશે. તો ત્યારે તો પછી ઘરે રહેવાનું છે જ નહીં. એની કરતાં ગાંધીનગરમાં ઘરથી નજીકની કોઈ કોલેજ લે, શરીર ઉપર ધ્યાન રાખ જેથી શરીર સ્વસ્થ રહે, તને ગમતી તમામ પ્રવૃત્તિઓ કર, રાઈટ, ઘરનો ખોરાક ખાવા મળે તાજો, આવું કર. હા, મારો પ્રસ્તાવ છે, નહીં તો VIT તો છે જ. બંને પ્રસ્તાવ જીવન વિદ્યા પછી એની પાસે આવ્યા હતા. એક હતું VIT ની ચમકદમક વિશે બધું જાણી લીધું, વિદ્યાર્થીઓ સાથે વાત કરી, મલ્ટી ડિસિપ્લિન, ખૂબ બધું મોટું એક્સપોઝર, સ્માર્ટ થઈ જવાય, આવું બધું પણ આવ્યું. સરવાળાને કીધું કે ના પપ્પા, આપણે આ બરાબર છે. તો અત્યારે જીમમાં જાય છે, રાઈટ, ખૂબ સારું વાંચે છે, બાણું બંધ કરીને કંઈકનું કંઈક કરતો હતો. બધું શું કરે છે? તો કે હું ત્રાટક કરું છું. જાતે જાતે રોહિત શર્માની કોઈ પુસ્તક વાંચતા વાંચતા એને કંઈક ત્રાટક વિશે વાંચ્યું. અમે પતિ પત્ની સંતુષ્ટ છીએ કે વગર કહે, ખાલી એના માતા પિતાના આચરણમાં જોઈને એને એની રીતે સેવાની પ્રવૃત્તિ. મેં નથી કીધું સફાઈ કરો, મેં જરાય નથી કીધું, એ જાતે કરે. હવે મુદ્દા ઉપર આવીએ. એમનો જે પ્રશ્ન, મને એટલી તો ખબર પડી ગઈ હતી, મારી એક જ દીકરી છે ને એક જ દીકરો, મારે એના ટીચર નથી થવાનું. એટલે મારા બંને બાળકો ખૂબ સારું ભણ્યા છે, સંતોષપૂર્વક ભણ્યા છે, ખૂબ સારું વાંચ્યું છે. જો કે જે ભણ્યા છે એ તો આ ભગતમાંથી જ ભણ્યા છે, પણ સાથે બીજું માતા પિતા તરીકે જે આપવાનું છે મેં આપ્યું છે. એટલે બંને બાળકો ખૂબ સારા વાચકો થયા, એટલે વિવિધ પ્રકારનું વાંચે. તો મારી દીકરી જીવન વિદ્યાના 2 શિબિરમાં ગઈ તો એના શિક્ષકે કીધું કે તું ઇંગ્લિશની અંદર શિબિર ચલાવવાની તૈયારી કર, અને ઇંગ્લિશની અંદર કોઈ શિબિર ચલાવનારા બહુ જ ઓછા છે. પાકિસ્તાન અને ભૂતાનમાં બહુ ડિમાન્ડ છે. તો એક રસ્તો મળી ગયો. એનું અમે જે એન્ગેજમેન્ટ કર્યું તો એને પ્રસ્તાવ મૂક્યો કે 4 શિબિર મિનિમમ. હું બધાને કહું છું ને, તો શિબિર કરનાર પછી લગ્નની વાત કરે છે. શિબિર ના કરે તો આપણે લગ્ન ઉપર પૂર્ણ વિરામ મૂકીએ. કારણ કે બેઝિક જિંદગીની સમજણ વગર પતિ પત્ની થવાનો અર્થ નથી. જેટલો ભ્રમ ખબર પડી ગઈ એ ભ્રમ થોડો કન્ટિન્યુ કરીશું ભાઈ. મને જે દિવસે એવી ખબર પડી ગઈ કે હનુમાનજી જેને હું બહુ મોટું તત્વ માનું છું એ મારી તેલની ટબુડીથી કન્વિન્સ થઈ જતા હોય તો ગાંધીનગરના કારકુનથી બી નીચે પડ્યા. જેને હું આટલી ભવ્ય શક્તિ માનું છું એ મારી ઘીની અને દૂધની ટબુડીથી. તો જ્યારે સ્વયંમાં નિરીક્ષણ કરીએ ત્યારે ખબર પડે છે કે ઈશ્વર તત્વ વિશે પણ આપણો બહુ મોટો ભ્રમ છે. એક પ્રસંગ કહું છું. લોકો એમ કે ભગવાનને પ્રસન્ન કરીએ, ભગવાનને ખુશ કરીએ એટલે ભગવાન આપણું અમુક કામ કરે. પ્રત્યેક હિન્દુને કેટલીક યાત્રાઓ કરવાની ઈચ્છા હોય છે, જેમ કે કૈલાસ કે બદ્રીનાથ, કેદારનાથ, શિવ કે વૈષ્ણવ જેવા લોકો. મને તો મેં કીધું એમ આવી અંતરયાત્રા શરૂ થઈ ગઈ એટલે કોઈ યાત્રા કરવાની. હું મંદિરે ના જાઉં પછી યાત્રા કરવાનો ક્યાં મુદ્દો છે? મંદિર નહીં જવું એટલે હું નાસ્તિક નથી એવું કોઈ ના માનતા. મારી માને મંદિર લઈ જાઉં, મારા સાસુ મંદિર લઈ જાઉં, જેને મંદિર જવું એને લઈ જાઉં. એ જેમ પ્રણામ કરે પગે લાગુ, એમનું દિલ ના દુખે એ મારું ધ્યાન હોય. બાકી મને બિલકુલ ખબર કે હું આમ હાથ જોડું કે આમ હાથ જોડું એ ફેર પડતો. હું અંદર શું વિચારું છું એનાથી જ ફેર પડે. અમે લોકો ટ્રેકિંગ કરવા ગયા, માઉન્ટેનર રહ્યા ને એટલે બધું પરિવારમાં બધા એવા રખડું. એટલે અમે બધા ભેગા થઈને 110 કિલોમીટરનો હિમાલયનો ટ્રેકિંગનો કાર્યક્રમ કર્યો. એમાં કેદારનાથજી ગયા. હવે કેદારનાથજી પહોંચ્યા અને સાંજનો સમય હતો અને આરતી શરૂ થઈ. એટલે જે સામાન્ય કોઈ પણ હિન્દુમાં જેટલી ભક્તિ હોય છે, મારામાં ભક્તિની જગ્યાએ આદર શબ્દ રખાય. હું એવું માનું કે હજારો લોકો કોઈ એક જગ્યાએ શ્રદ્ધાનું કેન્દ્ર બનાવ્યું હોય, રાઈટ, હજારો લોકો જે માથું ટકવતા હોય ત્યાં કોઈ અપમાનજનક બિહેવિયર ના કરાય. કારણ કે આપણે હજારો લોકોના શ્રદ્ધાને ઠોકર મારી. આપણે જે માનતા હોય તે માનીએ, પણ બીજાને શું કરવા એનું કંઈ કરવું. એટલે બધાની સાથે હું પણ આરતીમાં ગયો અને કોણ જાણે કેમ બધા કરતા મારા શરીરે જુદી રીતનો રિસ્પોન્સ કર્યો. ખુલ્લા પગે હું 30 મિનિટની આરતીમાં રહ્યો ત્યાં સુધીમાં મારા શરીરમાં એટલી બધી ટાઢ પ્રસરી ગઈ. મારી સાથે 9 જણા હતા મારા પરિવારના. કોઈને એટલી ઠંડી ના લાગી જેટલી મને લાગી, પણ મને અંદરથી ખબર પડી ગઈ
કે જો મેં મારી જાતને કવર અપ ના કરી તો હું ગયો. કારણ કે હાઇપોથર્મિયા અને હાઇપરથર્મિયા, ઠંડી લાગી જવી અને લૂ લાગી જવી, એવી બે પ્રક્રિયાઓ શરીર સાથે થાય છે, જેમાંથી તમે પાછા ના વળી શકો, મૃત્યુ જ થઈ જાય. એટલે પછી હું સંપૂર્ણ રીતે ડબુ રહીને પથારીમાં ઘૂસી ગયો. મારી સાથે મારા મિત્ર હતા જે વિનોદ જોશી ડીસાથી, એમણે પૂજારી સાથે સેટિંગ કર્યું. તો પૂજારીના ઘરમાં જ મંદિરની બાજુમાં જ અમે ઉતર્યા હતા. એટલે આમ જ જવાય એટલે કેદારનાથજીની અંદર જવાય. સવારે 4 વાગ્યાનો અભિષેક, ઘીનો અભિષેકનો પહેલો નંબર અમારો હતો. એટલા બધા યાત્રાળુઓ, રાઈટ. મેં રાત્રે ઘોષણા કરી દીધી કે હું ઘીના અભિષેકમાં ભાગ લેવાનો નથી. એટલે બધા કે કેમ? તો મને ઠંડી લાગી ગઈ છે અને પાછું કાલે હું નથી તો તમે મને ઉંચકીને જાઓ. કાલે ટ્રેક કરીને પાછું જવાનું કેદારનાથજીથી ગૌરીકુંડ, લગભગ 20-21 કિલોમીટર અમે જે ટ્રેક નક્કી કર્યો હતો એટલો લાંબો ટ્રેક છે. એટલે માંગ નથી આવતી. રાત્રે મારા પત્ની રડતા રડતા કે ફરી ક્યારે આવીશું, આટલી સારી તક મળી છે, વિનોદભાઈ બધું ગોઠવ્યું છે. આપણને બધા ખબર નથી પડતી, પણ એટલી તો ખબર પડે છે કે આપણા ગઈડિયાઓએ બધું કર્યું હોય, આ યાત્રા પાછળ કંઈક હશે. તો કરવું જોઈએ. એટલે મેં કીધું બસ તું જજે, મારે જવું. હું સવારે જ્યારે ઉઠ્યો, બધા ને સમાંતર સમાંતર હું પણ ઉઠી ગયો અને મને લાગ્યું કે મને શરીરે કમ્ફર્ટ તો છે, પણ હજી મને અંદરથી એવું સિગ્નલ નથી આવતું કે મારે અમે જવું જોઈએ. એટલે મેં કીધું હું અંદરથી મારી જાત સાથે કન્વિન્સ ના હોઉં તો દમ નહીં કરું. એટલે મેં સ્લીપર પહેરી બધાને ગરમ પાણી કાઢી આપ્યું નાહવા માટે અને પાછો હું પથારી જતો રહ્યો ને 9 જણા ગયા. જેટલું ઘસાય એટલું શિવજીને ઘસી નાખ્યા હશે ઘી વડે. બધું અભિષેકની બધી પ્રક્રિયા બતાવે પછી એ લોકો આવે તે પહેલા હું ઉઠી ગયો, તૈયાર થઈ ગયો અને મંદિરના પ્રાંગણમાં ઊભો રહ્યો. જેવા એ લોકો બહાર આવ્યા મોટા મોટા ભાઈ મને કે અંદર આવો. મેં કીધું ના, આપણી હિન્દુ પરંપરાઓ પ્રમાણે નાહી ધોઈને મંદિરમાં જવું છે, રાઈટ. હું પરંપરાનો અનાદર નથી કરતો. શિવજીના કાલે પૂરતા દર્શન થઈ ગયા છે, આખી આરતીનો લાભ લેવાઈ ગયો છે, હવે કશું નહીં. પછી અમે ઉપડી ગયા, ટ્રેક કર્યો. આ એક સ્ટોરી એક તરફ. હવે મેં તો શંકર ભગવાનને નારાજ કર્યા. તો મે મહિનામાં લંડનથી ફોન આવ્યો એક સાધુનો કે સુરેશભાઈ ઓક્ટોબરની આ તારીખો તમારા કેલેન્ડરમાં ખોલો. એ જરા મારા નામે બુક કરો. મને થયું કે હશે એમને તાલીમ કરવી હશે. ઘણા બધા સાધુ સમાજોના તાલીમ કાર્યક્રમો કર્યા છે. એટલે મેં બુક કર્યું. તું બોલો શું છે? તો કે તમારે કૈલાસ આવવાનું છે. મારે કોઈ કૈલાસ આવવું નથી. ના તમારે આવવાનું છે. મેં તું મારે એવા 2 લાખ રૂપિયા નાખી દેવા નથી. તો કે એક પણ પૈસો ખર્ચવાનો નથી. આ પ્રસાદ છે ને તમારે ના નથી પાડવા. ખર્ચ બધું હું કરવાનું. સાધુ પાસે પૈસા ન હોય તમે ક્યાં ખર્ચ કરો? તો કે યજમાન શોધી કાઢ્યા છે, 100નો સમય જવાનો છે અને એમાં મેં તમારું નામ પહેલું લખ્યું છે. પણ મેં કીધું મને કોઈ શ્રદ્ધા નથી, મને એવી કોઈ ભક્તિ નથી. પછી આ કેદારનાથજીનો પ્રસંગ મેં કીધો. હું તો ત્યાં ઠેઠ જઈને પાછો આવું છું, આટલો ટાઢવલો છું કે મને તમારી જોડે મજા આવે છે. એટલે હવે શું કરું? એટલે મૈત્રીના તાબે બાંધી લીધો મને. સારું ચાલો. હું કૈલાસ માનસરોવરની આખી યાત્રા પગપાળા કરીને આવ્યો. એ સાધુ પાછા આવવું પડ્યું, એમને ઠંડી લાગી ગઈ. આ આખા પ્રસંગમાં શું લાગે? કોઈ ઘી ચોપડવાથી કોઈ ખુશ થશે? ત્યાં કમ્ફર્ટેબલ કેદારનાથજી હતું. હું માઇનસમાં ચાલ્યો છું. ડોલમાલા પાસ 19,600 ફૂટની ઊંચાઈ. ત્યાં કશું ના થયું. નીચે કેદારનાથજીની ઠંડી લાગી ગઈ. શરીર કઈ રીતે વર્તશે એનો ગુણધર્મ જુદો છે. આપણે લગભગ કાલે જોઈશું. જેટલું જેટલું અસ્તિત્વમાં જે કંઈ જેવું છે તે સમજાય તો આપણે જે માની લીધેલું છે, ધારી લીધેલું છે, એ બધું ચોખ્ખું થઈ જાય. એટલે કાગનું બેસવું, ડાળનું ભાંગવું, ઓકે ટપુડી ચડાઈ અને પછી ફાયદો થઈ ગયો તો ટપુડી સાથે જોડી દીધું. તે ફલાણાને તાવ આવતો હતો, કોઈ રીતે ઉતરતો નહોતો, તે 2 ટપુડી દિવેલ ચડાઈ
તો કે જોકે દિવેલ જ ચડાવતું, પણ કંઈક ચડાવ્યું એટલે એમ થઈ ગયો ફાયદો. જો સેવા કેમ્પો બંધ થઈ જાય ને તો અંબાજીના દર્શન કરવા જે હજારો લોકો જાય છે એટલા બધા તો ના જ જાય, થોડા સેંકડોમાં જાય. લાખથી વધુ માણસો એકઠા થાય એટલું ના થાય. મને તો કોઈ અંબાજી જાય તો હું સ્પષ્ટ કહું છું કે 12 પહોંચ પડાવજો, મારા માટે મોહનથાળ લેતા આવજો, કારણ કે ગુજરાતના તીર્થક્ષેત્રોમાં સૌથી સારો મોહનથાળ અંબાજીમાં મળે છે. સૌથી સારો મગજનો લાડુ વડતાલમાં મળે છે. અને આપણને એમાં રસ છે, ખોટું શું કરવા કેવું. તમારા કોઈને ઘરે સત્યનારાયણની કથા હોય, હું વિસનગરમાં હોય એવી ખબર પડે તો મને 2 વાટકા ભરીને જીવો મોકલવો, છાપાના ટુકડામાં નહીં. અને જો હું તમારે ત્યાં આવું તો એ મારું ભોજન હશે, એટલે પૂરતી માત્રામાં આપવો. કથામાં આવવાનો આગ્રહ રાખવો નહીં, કારણ કે 5 અધ્યાયમાં શું છે મને ખબર છે. એકની એક સ્ટોરી કેટલી વાર સાંભળવાની, સાધુ વાણીઓ સાધુ વાણીઓ સાધુ તો કોઈને એકની એક વાર્તા કીધા કરો તો કંટાળી જાય. મને નવાઈ એ લાગે છે કહેનાર અને સાંભળનાર કંટાળતા કેમ નથી, કારણ કે માની લીધેલું છે આમ કરવાથી મને લાભ થશે, પ્રલોભન નહીં કરું તો ઉત્થાપન નહીં કરું તો સાધુવાણીની જે સ્થિતિ થઈ મારી થશે. એટલે 5 અધ્યાયમાં બેહી જ રહેવું પડે, પગમાં ભલે ખાલી ચડી ગઈ હોય અને આસ્થા. મારા હાર્દિકનું ગોઠવાતું નથી. જો ગોઠવાઈ જાય ને તો સત્યનારાયણની કથા માનું છું, એટલે ગોઠવાઈ જાય એટલે પછી સત્યનારાયણની કથા બેવાય નહીં બોલા. તમે અહીં આવજો. એ ભાઈ અમદાવાદથી વિસનગર આવતા એના પડોશીને આ બાજુ વડનગર આવવું હોય એટલે પડોશી કહે કે તમે વિસનગર જાઓ ત્યારે મને લેતા જજો. તો હાર્દિકના થનારા સસરા એની થનારી સાસુને કે ચૂપચાપ નીકળી જવાનું, જો નહીં તો જોડે જોડાઈ જશે. જઈએ છે સત્યનારાયણની કથામાં, શરૂ થાય છે સત્ય. આખી સત્યનારાયણની કથાનો મર્મ એટલો છે કે સાચું બોલવું. ઓકે, બોલી શું પોઈન્ટ હતો? થઈ ગયો આન્સર? તમારો પ્રગટ થઈ ગયો? આચરણથી, પોતાના આચરણથી. હું સ્વાવલંબન ના હું તમારા દીકરાને ના કહી શકું. યસ. મારી પત્નીનો ભૂતનો ડર છે, મારો ડર નથી. એવું છે, ભૂત કરતા રાક્ષસ થોડું લોઅર લેવલ ભાઈ. તારો ડર ના હોય કારણ કે તું એનો પતિ છે, જેને આપણે પ્રેમ કરતા એનો ડર લાગે ખરો. ડર લાગે તો પ્રેમ જ ના કરી શકે. એટલે એ ભેગું કેવી રીતે થઈ શકે? મને એ બાબતમાં ગર્વ છે કે એને ડર નથી, પણ એ ભૂતના ડરના કારણે એ પોતે એટલી અનકમ્ફર્ટ થાય છે અને મને બી અનકમ્ફર્ટ કરે છે. અને બીજી વસ્તુ, એક દિવસ એવું થયું, એને ગરોળીનો બી ડર છે, મંદાનો બી છે, વોટ એવર. ગરોળી એક દિવસ હતી બારણામાં અને એને એના ડરના કારણે એકદમ બારણું આપી દીધું, ગરોળી મરી ગઈ. મારું હૃદય દ્રવી ઉઠ્યું, બિચારી નિર્દોષ મરી ગઈ. તો મેં કીધું તું એ ડરના કારણે તું ભૂત મારી નાખ ને, પણ તો કે એ મરતું નથી, કે મને ડર લાગે. આ ડર દૂર કઈ રીતે કરું? થઈ જશે, 5 દિવસ સુધી થઈ જશે. હજી પૂર્ણ પ્રસ્તાવ ગયો નથી બેટા, હજી પાર્શિયલ માહિતી જ ગઈ છે. હજી તો શરૂ થયું છે. આપણે માનવાને જાણવાની પ્રક્રિયામાં એને જે ડર છે એ માન્યતાને કારણે. માન્યતા શું છે? ભૂત મને ખાઈ જશે કે ભૂત મને પીડા કરશે. હવે ભૂત જેવું કઈ અસ્તિત્વમાં હોય તો જ્યારે શરીર હતું ત્યારે પીડા નથી કરી, તો શરીર છોડ્યા પછી પીડા કેવી રીતે કરે? સેમ વસ્તુ મેં કાલે કહ્યું હતું કે અંધારું તો અસ્તિત્વમાં જ નથી. પ્રકાશનો અભાવ, એનું નામ અંધારું. અંધારું જેવું કંઈ છે નહીં. પ્રકાશ નથી, એની સ્થિતિને આપણે નામ પાડ્યું છે અંધારું. બાકી જેમ છે એમ જ રૂમ છે. પ્રકાશ જતો રહે એટલે આપણે અંધારું કહીએ છીએ. ડાર્કનેસ એ અંગ્રેજી શબ્દ. આક્રોશ બહાર આવી. ભાઈ એવું કહે છે કે ડાર્કનેસ તો છે ને, ડાર્કનેસ એટલે જ અંધારું. પહેલું તો હવે હું ફરી એકવાર પ્રસ્તાવ મૂકું છું, તેથી એમની શંકાનું નિરસન થાય. જે હોય એની સાથે ડીલિંગ થઈ શકે, જે હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય, જે હોય એને વધારી ઘટાડી શકાય. જે હોય જ નહીં એની સાથે વહીવટ કેવી રીતે થઈ શકે?
ઉષ્મા હોય કે પ્રકાશ હોય તો વધારી શકો, ઘટાડી શકો, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ શકો. અંધારું છે જ નહીં એટલે તમે એને ખસેડી શકતા નથી, લઈ જઈ શકતા નથી. જે સ્થિતિ છે એ માત્ર અને માત્ર પ્રકાશની જ સ્થિતિ છે. પ્રકાશના અભાવનું નામ અંધારું છે. અસ્તિત્વમાં અંધારું નથી. પ્રકાશ છે અથવા પ્રકાશ નથી એટલે વાત પ્રકાશની કરીએ છીએ. કારણ કે પ્રકાશ વધારી શકાય, ઘટાડી શકાય, લઈ જઈ શકાય, લાવી શકાય. એવું જ ઉષ્માનું છે. ઠંડક નથી, ગરમી છે. ગરમીના અભાવની સ્થિતિને ઠંડક કહીએ. તમારી ચામડીને ઠંડુ લાગે એની ના નથી પડે, તમારી આંખોને અંધારું દેખાય એની ના નથી પડે. હું તમને એ કહેવા માંગી રહ્યો છું, તમારા સંવેદનામાં જે જાય છે, તમારા સંવેદનાથી તમને જે મેસેજ મળે છે, જેટલું જગત દેખાય છે એટલું જગત નથી. આ રૂમની બહાર નીકળીએ, આકાશગંગાઓ સુધી પહોંચી જઈએ અને ત્યાંના પર્સપેક્ટિવથી જોઈએ તો બધું પ્રકાશિત જ છે. અત્યારે જેવું છે, પ્રકાશ મારા મોઢા ઉપર આવી રહ્યો છે, હવે હું આમ કરી દઉં એટલા પાછળના ભાગમાં અંધારું થઈ ગયું. પણ હકીકતે છે તો પ્રકાશ, અંધારું છે નહીં. પકડાય છે? અંધારું એન્ડ ડાર્કનેસ. એવી જ રીતે સુખ દુઃખ. દુઃખનું અસ્તિત્વ નથી પણ સુખનો અભાવ છે. એટલે જે છે એને દુઃખ કહીએ છીએ. સુખ એટલે સમજવું, સમજણનો અભાવ એટલે દુઃખ છે. જો પૃથ્વી ઉપર ચાલતા ચાલતા કેળાની છાલ પર પગ પડી જાય અને તમે પડો તો તમે પૃથ્વીનો વાંક કાઢો છો કે કોઈ એક કેળાની છાલ નાખી માણસનો વાંક કાઢો? આ પોતાનો અથવા માણસનો વાંક કાઢી પૃથ્વીનો કેમ નથી કાઢતા? કારણ કે એવી સમજણ પડી ગઈ છે કે ગુરુત્વાકર્ષણના નિયમ અંતર્ગત પૃથ્વી પર પડી જવાય. આટલી કાચી તો કાચી સમજણ તો છે. યસ ઓર નો? પૃથ્વી સાથે કોઈ ફરિયાદ નથી. પૃથ્વી સાથે સુખ છે. પડી જવાનું દુઃખ માણસનું, કેળાની છાલનું, પૃથ્વીનું નથી. એવું કદી નથી કહેતા પૃથ્વી પર હું જન્મ્યો જ શું કામ? ચાંદ ઉપર જન્મ્યો તો કોઈ કેળું જ ન ફેંકત ત્યાં, અને વળી ખેંચત બી નહીં. ત્યાં તો આપણે માત્ર માણસનો ભાગ કાઢી કે કોણ બે જવાબદાર છે જેની ચાલ. તો સમજણ સાથે સુખ છે એટલું જો સ્પષ્ટ થાય તો જે વસ્તુની સમજણ છે ત્યાં સુખ છે. તમે જો તમારી અંદર તમારો મિત્ર તમને ફોન કરીને કહે છે ગધેડા પિક્ચરની ટિકિટ લઈ લીધી, જાય જજે, કેમ તમને ખોટું નથી લાગતું? ખોટું લાગે છે? નથી લાગતું. કેમ નથી લાગતું? ના, તમે શબ્દમાં નથી ગયા. તમે શબ્દ પકડ્યો, તમે એનો ભાવ પકડ્યો છે કે આ મારો મિત્ર પિક્ચરની ટિકિટ લાવી રાખે છે, મને લેવા આવવાનો છે, મને એમ કહે છે કે તું તૈયાર રહેજે. તમે ભાવ પકડી લીધો છે, શબ્દો પકડ્યા નથી. અને આની આ વાત કોઈ વેપારી સાથે થઈ જાય, ગધેડા સસ્તું માંગે છે, ચાલ ફૂટ અહીંયાથી, એવું જો વેપારી કહે તો એને કાંઠલેથી પકડી લઈએ. કેમ? તો મુદ્દો એ છે કે અવાજ તો સેમ જ છે. ગધેડા શબ્દનો અર્થ અને ગધેડો શબ્દનો અવાજ એ તો સરખો જ છે. તો કેમ ડિફરન્સ થઈ ગયું? કારણ કે મિત્ર સાથેનો સંબંધ સમજાઈ ગયો છે. જ્યાં સંબંધ સમજાય છે ત્યાં ત્યાં પીડા નથી. આમ મારે કેવું છે, શરત સુધરી ગયું. ડોક્ટર, એક માં છે ને, એના છોકરાને જો કોઈ ચૂંટીઓ પણ ભરે તો આઈ બની ઉઠ્યું, રાઈટ? એની એમાં ડોક્ટર આગળ એના છોકરાનો પગ પકડી રાખે છે, પેલો ઇન્જેક્શન ખોસી કાઢે છે, બાળક ચીસા ચીસ કરી મૂકે છે, છતાં પણ માં એને થેન્ક યુ કહે છે, ડોક્ટરને પૈસા પણ ચૂકવે. કેમ? સમજણ, સંબંધની સમજ પડી ગઈ કે આ જે પીડા આપી રહ્યો છે એની પાછળનો આશય પીડા નથી. સંવેદનામાં તો પીડા જ થઈ રહી છે. બીમારી દૂર કરવાનો આશય છે, બાળકના કલ્યાણનો આશય છે. તો લોકલ નથી જોતા, હવે મોટું ચિત્ર જોઈ રહ્યા છે. પેલો ફિયાટ અને બોલ્ટ યાદ કરો. હવે આ નાનું દ્રશ્ય જુઓ. માં પણ નાનું દ્રશ્ય જોવે છે, છોકરું પણ નાનું દ્રશ્ય જોવે છે. છોકરું ચીસાચીસ કરે છે કારણ કે એને એવી ખબર નથી પડતી કે ઇન્જેક્શનથી હું સાજો થઈ ગઈ છું. માં શું જોવે છે? આ એક અજાણ્યો પુરુષ મારા બાળકના પગમાં સોય ખોસે છે. આટલું જોવે તો ડોક્ટરને કાંઠલેથી પકડી લે. આટલું જોવે તો
આમ થાય કે ના થાય? અમારા એક મિત્ર યુનિસેફમાં કામ કરે, એમણે આદિવાસી પટ્ટીની અંદર લોકોને બીમારી થતી હોય ખરાબ પાણી પીવાથી, એના પોસ્ટરો તૈયાર કરે. જો અધૂરું ચિત્ર જોવે શું થાય? તમને કદાચ ખબર હશે, કેટલાકનું ધ્યાન પણ ગયું હશે કે હું અહીંયા બેઠો છું ને થોડી વાર મને આ ગરમ જોઈ છે, તો ભૂમિ ક્યારે ઊભી થઈને લઈ આવી, પણ એ મારી પાસે આવી તો વગર જોઈ મને ખબર પડી કે આવી ગયું છે. ધ્યાનથી કોઈ જોયું ને આ થામ કર્યો ને તરત એનો ક્લાસ હતો, એ રીતે ખબર પડે છે. ભૂમિ મારી દીકરી છે, તો એના પિતાને તરસ ક્યારે લાગે એની ખબર પડશે, એના પિતાને કેવી ખબર પડશે કે હવે આવી ગયું. અહીંયા વિસનગર વાળા કહે છે કે અમને તો એવી ખબર છે કે ઈશ્વરભાઈ એના પપ્પા છે. તો રિસર્ચમાં ભૂમિ મળી એવું. આવું ચિત્ર બને, રાઈટ? પછી ચિત્રો પોસ્ટર બની ગયા એટલે એમ નક્કી કર્યું કે આપણે ફિલ્ડમાં ટેસ્ટિંગ કરીએ એમ, કે લોકોને પોસ્ટર બતાડીએ તેનો અર્થ બરાબર થાય છે. એટલે નજીકના આદિવાસી ગામડામાં જઈને પોસ્ટર બતાડવાના શરૂ કર્યું. તો જેવું આમ પોસ્ટર ખોલે ને એટલે બધા આદિવાસીઓ બેવડ વળી જાય હસી હસી. કેમ? એમના ભેજામાં ઉતરે જ નહીં, માણસ અડધીઓ હોય છે. પછી પોસ્ટર નવેસરથી બનાવ્યા. એ પોસ્ટરની અંદર વાત ગમે તે કરવાની, પણ માણસ તો આખો જ બતાવે. સી ધ ડિફરન્સ? આપણા માટે આ સ્વીકૃત છે. આપણે ટેલિવિઝનમાં અડધિયાને રોજ વાંચતો જોઈએ સમાચાર, રાઈટ? બધા જ ઇન્ટરવ્યુ, તમામ સ્પીચ અડધિયા જ હોય છે. હવે જે આદિવાસીને ટેલિવિઝનનું એક્સપોઝર નથી, છાપાનું એક્સપોઝર નથી, ખબર જ નથી, એના માટે આ સ્વીકૃત છે, આ સ્વીકૃત નથી. તો વાત તો ખાલી સમજવાની છે. આ અડધિયો છે, પણ આપણે એવું સમજીએ છીએ કે નીચે છે, જ્યારે એના માટે એ સમજણમાં આવતું નથી. એને તો આવો જ જોયો છે, આવો જોયો જ નથી. ખ્યાલ આવે? આ નથી દેખાતો એનો મતલબ નથી એવો તો નથી છે. એવું કેટલું બધું છે જે નથી દેખાતું. આંતર સંબંધ, મારો ભૂમિ વચ્ચેનો જે આંતર સંબંધ છે એ દેખાતો નથી, એ અનુભૂતિનો વિષય છે. પુત્રી તરીકેનો ભાવ થવો કે પિતા તરીકેનો ભાવ થવો દેખીતી વસ્તુ છે, એ અનુભૂતિની વસ્તુ છે. મને યાદ સુદ્ધા નહોતું, એને મને 2 દિવસ પહેલા મેસેજ કર્યો કે તમારા માટે ઉકાળો લેતી આવો. રાઈટ? છે નાનકડી જ વાત, મારી દ્રષ્ટિએ ઘણી મોટી વાત છે. તો એ જે ભાવની અનુભૂતિ છે દેખાતી નથી. તો હું માનું છું આપણે પ્રશ્નનો ઘણી વિગતવાર વાત કરી. છેલ્લે કોઈ પ્રશ્ન હોય તો કહી દો હજી, નહીં તો પછી આપણે આગળ ચાલીએ ગઈકાલના સંદર્ભમાં. નહીં? જો મૂંઝાશો નહીં, હું કોઈને પ્રશ્નને તોડી પાડવા વાળો વ્યક્તિ જ નથી. હા, તમને સામે ચેલેન્જ જરૂર કરીશ, કારણ કે નિરીક્ષણ અને પરીક્ષણ ને સર્વેક્ષણથી જવાનું, માન્યતાઓમાંથી જવાનું નથી. આપણે ઉદાહરણો એટલા માટે નથી લેતા, એવું કહ્યું હતું મેં કાલે, કે ઉદાહરણોથી ડાયવર્ટ થઈ જવાય છે. ભૂતકાળમાં કેટલું કહેવાયું છે, ક્યાંક વાર્તાઓ વાંચી છે, એવું હશે કે કેમ, એવું મૂંઝવણનો પ્રશ્ન છે. એની માટે હમણાં જોવું આમ છે, અત્યારે આમ છે, રાઈટ? તો બધા સર્વ થાય. તો કોઈ પ્રશ્ન હોય તો આગળ વધીએ. ગઈકાલે મને ભાઈ બોની તરફથી એવી ખબર પડી કે તમામાંથી કેટલાય લોકોને એક તો સમજવું ને માહિતીનો ગૂંચવાડો છે. માનવું અને જાણવાની બાબતમાં હજી સંપૂર્ણ સ્પષ્ટતા નથી થઈ, અને સુખ અને સુવિધા વચ્ચેનો ડિસ્ટિંક્શન પણ ક્લિયર નથી. તો આપણે ત્યાંથી શરૂ કરીએ. માનું છું બધી આવી ગઈ છે. સૌથી પહેલા તો સુવિધા અને સુખ, આ બે આપણા માટે બહુ અતિ અગત્યના શબ્દો છે, કારણ કે એની ઉપર ઘણું બધું કામ છે. સુવિધા એ શરીરની જરૂરિયાત છે જે સામયિક છે. સામયિક એટલે દિવસમાં 3 વાર 4 વાર ખાવા જોઈએ. સામયિક છે, સમય પ્રમાણે છે, સતત નથી. સુખ એ મારી જરૂરિયાત છે અને આ મારે નિરંતર જોઈએ છે. પહેલા આ ડિફરન્સ સમજી લો. જાતે આવશે ને ભાઈ? બીજી કોટ લાગેલો છે? યસ.
યસ યસ. સુવિધા સામયિક છે, સુખ નિરંતર છે. આમાં પહેલા ડિસ્ટિંક્શન કરીએ. તમને પ્રેમ, આદર, સન્માન, શાંતિ, સંતોષ 24 કલાક 7 દિવસ 365 દિવસ જોઈએ કે ના જોઈએ? ખોરાક 24 કલાક જોઈએ ના જોઈએ? ખોરાક 24 કલાક ના જોઈએ, મોબાઈલ 24 કલાક ના જોઈએ, ખાટલો 24 કલાક ના જોઈએ, એસી 24 કલાક ના જોઈએ, કાર 24 કલાક ના જોઈએ. આ 24 કલાક ના જોઈએ. આ શરીરની જરૂરિયાત છે અને આ મારી જરૂરિયાત છે. જો થોડું થોડું આછું પાતળું દેખાવા માંડ્યું હોય તો હું એક અલગ વાસ્તવિકતા છે અને શરીર એક અલગ વાસ્તવિકતા છે. અને પશુ અને માણસને ભેદ પાડનાર કોઈ બાબત હોય તો આ જ છે. પશુની તમામ શારીરની જરૂરિયાતો આવશ્યક પણ છે અને પર્યાપ્ત પણ છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન પશુ માટે આવશ્યક પણ છે અને પર્યાપ્ત પણ છે. લાઇટ્સ ઓન. થોડી વાર માટે મારા ચહેરા ઉપર લાઈટ આવતી હતી, એ ચાલુ રાખજો. મેં આ વ્યક્તિ બંધ કરી દીધી. બીજું તો કંઈ નહીં, પણ ફિલ્મની અંદર આ મહત્વનો મુદ્દો છે. જો પશુ માટે આહાર, નિદ્રા, ભય, મૈથુન આવશ્યક પણ છે અને પર્યાપ્ત પણ છે. પશુ માટે આવશ્યક એટલે જરૂરી છે અને પૂરતું પણ છે. સાવ દેશી ગુજરાતીમાં કહું તો જરૂરી પણ છે અને પૂરતું છે. માણસ માટે આવશ્યક તો છે, પર્યાપ્ત નથી. ગાયને ઘાસ ફેંકીને આપો કે આરતી ઉતારીને આપો, કોઈ ફેર પડશે નહીં. માણસને આ મનીષાબેન મારા ઘરે આવ્યા હોય, હું 7 સોનાની વસ્તુ અંદર મૂકું અને પછી થાળી એમની આગળ પછાડું, દિનેશભાઈ તો તમને કઈ સારું ખાવા નહીં, ચલો માનું તો મનીષાબેન ઉભાથી ચાલતી પકડશે. ખાવાના વ્યંજનો તો બહુ બધા છે દિનેશભાઈ. આપણને તો ખોરાક પણ જોઈએ છે અને સન્માન પણ જોઈએ છે. યસ ઓર નો? ખોરાક મૂક્યો બરાબર, અને સામે AK-47 રાખી કે મને મન પાડે ત્યારે હું ટ્રિગર દબાવું, નાય દબાવું, પણ તમે જમી લો. તો શરીરને તો ખોરાક જોઈએ છે, ખોરાક પણ જોઈએ છે, શાંતિ પણ જોઈએ છે. સમજાય છે? પહેલા પોઈન્ટમાં શું કીધું? ખોરાક પણ જોઈએ છે, સન્માન પણ જોઈએ છે. બીજામાં કહું છું, ખોરાક પણ જોઈએ છે, શાંતિ પણ જોઈએ છે. રાઈટ? હવે જમવા બેઠા, બધા જ વ્યંજનો છે પૂરતી માત્રામાં ઉપલબ્ધ. ફરતે 4-5 માણસની કોર્ડન છે રક્ષણાત્મક, અને ફરતે લગભગ 200 ગરીબ ભૂખ્યા માણસોનો ટોળો છે જે કોર્ડન તોડીને તમારી થાળીમાંથી ચૂંટવવાનો પ્રયત્ન કરવાના. જમી શકશો તમે? હવે ભય નથી, વચ્ચે જુદા પ્રકારની વસ્તુ. બહાર બધું વ્યવસ્થિત નથી, તમને એનો અસંતોષ છે, એટલે તમને ખોરાક પણ જોઈએ છે, સંતોષ પણ જોઈએ છે. ખોરાક જોઈએ છે, સન્માન જોઈએ છે, શાંતિ જોઈએ છે, સંતોષ જોઈએ છે. એકલા ખોરાકથી ચાલતું નથી. પશુને આહાર પતી ગયું, નિદ્રા, એને નિદ્રા મળી ગઈ એટલે વાર્તા પૂરી થઈ ગઈ. આપણે નિદ્રા પૂરતી થઈ પડે? આપણે નિદ્રા પણ સન્માનપૂર્વકની જોઈએ. દાખલા તરીકે કોઈના ઘરે ગયા તો પથારી પાથરી દીધી, ત્યારે તો આપણું ધ્યાન જાય છે એની પથારી કેવી છે, મારી પથારી કેવી છે. જેના ઘરે ઉતર્યા છે, જો એની પથારી અપ ટુ ડેટ હોય અને મારી પથારીમાં ગંધાતું ગોદડું નાખ્યું હોય, પતી ગઈ વાત. ઓશીકું કઠણ આપ્યું હોય, તમને પોચું જોઈતું હોય અને તમે એમ કહો કે આ ઓશીકું મને નહીં ફાવે, યજમાન એવું કહે ના ફાવે ઘરેથી લઈને આવવું જોઈએ. કેમ ભાઈ? વાત તો ઊંઘવાની છે, ઓશીકું સાઈડમાં મૂકીને ઊંઘી જાવ? નો, એમાંય સન્માન જોઈએ. પથારી પાથરી દીધી સરસ, શિમળાના રૂની ઉપર એક તલવાર બાંધી પાથરી દોરી. તો તમે તમારે ઊંઘો તો 10 વર્ષથી લટકે. અમારા વડવા વાપરતા હતા. આપણે પણ અહીંયા આમ જ ઉપર શું કામ છે? નહીં પડે, તમે તમારે ઊંઘો. જો મિત્રો, શરીરને તો પથારી જ જોઈએ છે. શું એવું છે કે જેથી ઊંઘ નહીં આવે?
શાંતિ પણ જોઈએ. સ્પષ્ટ થાય છે? મનુષ્ય શરીર અને પશુ શરીર, શરીર તો સમાન છે, આહાર નિદ્રા ભય મૈથુન. પણ હું પશુ નથી, મારે ખાલી આહાર નિદ્રા ભય મૈથુન નથી જોઈતું, મને એનાથી વધારે જોઈએ છે. અને એટલે મારે અહીંયા તમને વારંવાર કહેવું પડે, સુવિધા સામયિક છે, પશુ માટે સરખી જ છે, આપણા જેવી જ. પશુને સુખ જેવું કંઈ નથી. તો તમે કહો પણ એસી મજા આવે છે? હા, હવે સાચો સવાલ પૂછ્યો. જે મજા આવે છે એને સંવેદના કહેવાય. સંવેદનાનો નિષેધ નથી, પણ સંવેદનાની મજા નિરંતર નથી. જો બતાડું કેવી રીતે. મને રસગુલ્લા બહુ ભાવે, તો પહેલું રસગુલ્લું આવે એટલે કેવું લાગે? હા, આપણી ભાવતી આઈટમ આવી. પહેલું એકદમ હાઈએસ્ટ લેવલે મજા આવે, બીજું ખાઈએ સરસ છે, 3-4 પીસ ખવાશે, 3-4 ખાધા પછી પાંચમું નહીં, હવે નહીં. ચેરમેન સાહેબ કે ભાઈ તમે અમારા સંસ્કાર તીર્થમાં આવ્યા, મહેમાન કહેવાઓ, 2 તો લેવા જ પડે, એમનું માન રાખવા 2 ખાઈ લીધા. ત્યાં પાછો રસોઈ આવે, હું રહી ગયો, ભાઈ રહેવા દેજો, હવે નહીં ખવાય. ત્યાં ભૂમિ જેવું કોઈ લાડથી કે એક લઈ લો, ચાલો ભાઈ એક તારું માન રાખે. હવે કોઈ આવશે તો શું કહીશું? ઊભો થઈ જઈશું, મને બાકીનું ખાવાનું પૂરું કરવા દો. જો પરાણે કોઈ ઠૂસે તો જે રસગુલ્લું પહેલું મીઠું લાગતું હતું એ હવે ઝેર બરાબર લાગશે. લાગશે કે નહીં લાગશે? મને એ કહો મિત્રો, રસગુલ્લામાં મજા છે? કેમ? શરીરની જેટલી સંવેદનાત્મક ઇન્દ્રિયો છે એ બધાને સાથે સંસર્ગને કારણે થોડો સમય માટે શરીરની જરૂરિયાત પૂરતું લાગતું ભાસતું સુખ છે, એ નિરંતર નથી. વાત અહીંયા નિરંતરતાની થઈ રહી છે. એટલે સંવેદનાનો બિલકુલ નિષેધ નથી. પણ એસીમાં પતિ પત્ની બંને ઝઘડતા હોય તો ટેમ્પરેચર ઘટાડવાથી સંબંધ સરખો થઈ જાય છે. તો સુખ જો સંબંધોનું હોય તો એસી હિટાચીનું નાખીશું કે તોશિબાનું નાખીશું? કેટલા ડિગ્રી ટેમ્પરેચર રાખીશું? એ સવાલનો જવાબ સંબંધોમાં નહીં મળે. રિપીટ કરું છું ફરીવાર. કઈ કંપનીનું એસી કેટલા ડિગ્રીએ રાખીએ તો માતા પિતા સાથેના સંબંધો સારા થઈ જાય? અથવા કઈ કંપનીનું એસી કૃણાલ ફિટ કરે ઘરમાં કે પિંકલનો ભૂતનો ભય જતો રહે? રાઈટ? રેડ ચીલી રેસ્ટોરન્ટમાં પિંકલને એવું શું ખવડાવે કે જેથી એનો ભૂતનો ભય જતો રહે? સમજાય છે મારું? તો બધા હું બહારના ક્ષેત્રો કહી રહ્યો છું. કૃણાલ એવા કયા કપડા પહેરે કે જેથી પિંકલનો ભૂતનો ભય જતો રહે? કૃણાલ એવા કયા વાહન ઉપર પિંકલને ફેરવા લઈ જાય કે જેથી એનો ભૂતનો ભય જતો રહે? થાય આમાંથી એક વસ્તુ? કારણ કે બે ક્ષેત્ર જ અલગ છે. એ શું ખાય કે શું ખવડાવે, શું પહેરે કે શું પહેરાવડાવે, શું મશીન ફિટ કરે, એનાથી એનો ભૂતનો ભય જશે નહીં. કારણ કે ભૂતનો ભય શરીરની અંદર નથી. આ સાદું કરવું હોય તો આને મન કહી દો ટેમ્પરરી. અરે ત્રીજા ચોથા દિવસે મનને પણ ચોખ્ખું કરી નાખીશ. કારણ કે મન શબ્દ પણ પૂરતો નથી પડતો. અત્યારે ચાલશે. સુવિધા છે, શરીર શબ્દ નીચે લખેલો જ છે. સુવિધા શરીરને જોઈએ છે, મનને સુખ જોઈએ છે. શરીરને ભૂખ લાગશે, ભોજન હશે, અને શરીર જો ગાયનું હશે તો એ ખાઈ જ લેશે. ગાય ઉપવાસ કરતી નથી. આજ તો 11 છે. ડિફરન્સ ખ્યાલ આવે છે? તમારા શરીરની અંદર ભૂખ હશે, સામે ખોરાક હશે, પણ તમે નક્કી કર્યું છે મનથી કે આજે ઉપવાસ કરવો છે તો તમે ખાશો નહીં. હા કે ના? અમારા બરાબર ચાલી રહ્યું છે ભાઈ? આમાં કોઈ પણ વસ્તુ પરાને ગળે ઉતારવાની નથી. હા, હું યાદ કરાવું છું ગઈકાલનું પહેલું સત્ર. નિરીક્ષણ, પરીક્ષણ, સર્વેક્ષણ. અહીંયા ખાલી પ્રસ્તાવ મુકાઈ રહ્યો છે. આ પ્રસ્તાવ તમે અંદર તપાસો કે આવું છે કે નથી. હું તમારી ઘરે આવ્યો કહું, તમે મને 2 જ વસ્તુ ખવડાવો, પણ તમે પૂર્ણ ભાવથી ખવડાવો, તો મને સંતોષ થાય કે તમે મારી સાથે જમવા બેસો જ નહીં, આ 10 આઈટમો પીરસી દો પછી કહો હું જરાક ટીવીની સિરિયલ જોઈ લઉં છું, તમે ત્યાં સુધી સુરત જમી. શું લાગે? હા મિલન?
મિત્રો આહાર નિદ્રા ભય મૈથુન ચારે ચારને તપાસી લો મનોમન. આપણે શું ખાઈએ છીએ એમાં આપણને મજા પડે છે, કોની સાથે ખાઈએ છીએ એમાં મજા પડે છે. આપણામાંથી કોઈને ચામાં રસ નથી હોતો. હું તમને કહું, સાથે ચા પીવાની જ મજા છે. આપણે એકબીજાને મળીએ ત્યારે શું કે ચલો ચા પીએ. એકચ્યુઅલી ચલો ચા પીએ એમાં ચલો અને પીએ એ જે સાથપણું છે એ પ્રાઇમરી છે, ચા સેકન્ડરી છે. અને એટલે જ્યારે એમ કહે છે કે ચાનો એ ભાવ ના પૂછ્યો ત્યારે આપણે વાત ચાની નથી કરતા. એને આપણને સન્માન નથી આપ્યું એની ઉપર આપણું ધ્યાન ગયું છે. બોલીએ છે ચાનો ભાવ નહીં પૂછ્યો, કારણ કે આપણી પાસે ભાષા નથી. અંધારું જેમ ભાષામાં છે, અસ્તિત્વમાં જેવું કંઈ નથી એવી ભાષા આપણે વાપરી. કાલે જોઈ લીધું છે, નદી બહેતી હૈ, નાલા બહેતા હૈ, પહાડ ઊંચો છે, ટેકરી નીચી છે. જ્યાં પુલ્લિંગ નથી ત્યાં પુલ્લિંગ સ્ત્રીલિંગ લગાડી દઈએ. એમ ભાષા આપણી પાસે છે નહીં. શરીરની જરૂરિયાત એ મારી જરૂરિયાત નથી, પણ શરીરની એક નિશ્ચિત જરૂરિયાત છે, મારી એક નિશ્ચિત જરૂરિયાત છે. શરીરની સુવિધાની નિશ્ચિત જરૂરિયાત કાલે 3 કહી હતી કે નહીં? સામાન્ય આકાંક્ષાઓ: આહાર શરીરને જોઈએ, આવાસ શરીરને જોઈએ, અલંકાર શરીરને જોઈએ. આ 3 સામાન્ય આકાંક્ષા પૃથ્વી પરના બધા જ માણસોને જોઈએ. શરીર ટકાવવું હોય તો આ 3 જોઈએ જ જોઈએ જ જોઈએ. પછી 3 મહત્વાકાંક્ષા કહી હતી. કઈ કઈ હતી મહત્વાકાંક્ષા? દૂરગમન, દૂરદર્શન, દૂરશ્રવણ. કાર, ટેલિવિઝન, મોબાઈલ. આ મહત્વાકાંક્ષા બધા ના જોઈએ. કોઈ દૂર દરાજમાં કામ કરતા આદિવાસી ખેડૂતને કદાચ ના જોઈએ. નેટવર્ક જ નથી, ટાવર જ નથી, એના માટે મોબાઈલનો કોઈ મિનિંગ જ નથી. આવાસ, આવાસમાં 4 ભીતડા હોય તોય આવાસ, પડદા હોય, બારીઓ હોય, બારણો હોય તોય આવાસ, એસી હોય તોય આવાસ. મૂળ તો આવાસ જ. એસી ન હોય પણ તમારું ઘર ઠંડુ હોય તો એસી ની તમને જરૂર નથી. આપણે ત્યાં એવી નેચરલ કુલિંગની પણ સિસ્ટમો છે. જૂના રાજા મહારાજાઓ કરતા તેવું. પ્રાણીનો પ્રવાહ, ફુવારાઓ અને વનસ્પતિઓની એવી રચના કે ઠંડક ઘરમાં જળવાઈ રહે. ગાંધીનગરમાં બહાર 44 ડિગ્રી ટેમ્પરેચર હોય પણ મારા ઘરમાં 30 ડિગ્રી ટેમ્પરેચર હોય છે. એસીથી નહીં, નેચરલ વ્યવસ્થા કરી. તો અમે એટલી બધી વનસ્પતિ ઉગાડી છે અને અમે બિલકુલ ધ્યાન રાખીએ છીએ ઘરને ઠંડુ કેવી રીતે રાખવું. તો ગાંધીનગર બાય એન્ડ લાર્જ બહુ વૃક્ષો વવાયેલા છે એટલે ગાંધીનગરની સાંજ ઠંડી હોય છે. અમદાવાદની આખી રાત ઠંડી નથી હોતી, ગાંધીનગરની સાંજ ઠંડી હોય છે. એટલે સાંજ પડી જાય એટલે વનસ્પતિનું પૂરેપૂરું કામ છે હીટ એબ્સોર્બ કરી લેવાનું, એટલે બધું ઠંડુ થઈ જાય. અમે આખો ઉનાળો છત ઉપર સૂઈએ છીએ, તમારે સવારે ઉઠવું પડે એટલી ઠંડક હોય. એટલે અમે શું કરીએ છીએ, સાંજ પડે એટલે ઘરના તમામ બારી બારણા ખોલી નાખીએ. ઘરની ડિઝાઇન કરી છે, બધી બારીઓ જે પોળી છે આવી એ 6 ફૂટની છે અને તમામ બારીઓ ટોયલેટ સમેતની આખી 3 ફૂટની છે. બધી જ બારીઓ, એટલે બધી બારીઓ ખોલી નાખીએ છીએ અને છત ઉપર સૂઈએ છીએ. એટલે ઘરની અંદરથી આરપાર જે હવા જાય છે એનાથી ઘર આખું ઠંડુ થઈ જાય. સવારે 10 વાગે એટલે ઘરના બધા બારી બારણા બંધ કરી દઈએ. એ થ્રેટ સાંજે 6-6:30 ખુલે છે. એટલે ઘરની અંદર જે ઠંડક મેન્ટેન થઈ છે એ ઠંડક મેન્ટેન થાય છે. નંબર 2, ફરતે વૃક્ષો વાવી દીધા છે જ્યાંથી મેક્સિમમ હીટ આવી શકે. ત્યાં અમે મધુમાલતીની વેલ ચડાવી છે. મારા ઘરમાં આખી મોટી બારી છે, 2 માળને આવરી લેતી, એમાંથી પ્રકાશ આવ્યા કરે તો ત્યાં વેલ ચડાવી દીધી છે. તમામ જગ્યાએથી ઘરમાં ગમે ત્યાંથી પવન પ્રવેશે, વનસ્પતિને અડીને જ પ્રવેશે એટલું મેં વાવ્યું છે. કોઈ પણ બારીમાંથી જો પવન પ્રવેશે, એક પાણીની ચોકડી તરફનો જે ભાગ છે એટલા ભાગને બહાર કરતા, બાકી બધે વૃક્ષો છે અને મોટા વૃક્ષો છે. મારા ઘરના આંગણામાં સાગના વૃક્ષો 20-22 ફૂટ ઊંચા વૃક્ષો પણ મેં વાવ્યા છે, એટલા થઈ ગયા છે. એટલે ઉપલા માળે પણ જો પવન વનસ્પતિને અડીને આવે તો ઠંડો જાય. ખબર હતી થોડી નેચરલ કુલિંગની પહેલેથી, એટલે ધ્યાન રાખે. ફુવારા નથી કરે, હજી કરે તો ઠંડુ થાય. જે દિશામાંથી પવન આવતો હોય ત્યાં પાણીની ધારાઓ પડતી હોય એવું કરીએ ને એમાંથી પવન આવે તો પણ ઠંડુ થાય. જેને ખસની કટ્ટી કહે છે, ઉપરથી પાણી ટપકાવે, એક સમયમાં આવી રીતે ઠંડક કરતા. તમારા પ્રશ્નનો જવાબ, આપણને એસીની જરૂરિયાત નથી. આપણા શરીરને વધુ ગરમી માફક આવતી નથી. એટલે હું એક ભાઈના ઘરે મહેમાન થયો તો મને આશ્ચર્યનો પાર ના રહ્યો. અમે જમ્યા પછી કહું તમને મસ્ત જગ્યાએ લઈ લો, વગર એસી ઠંડક. બતાવો. આખા ફ્લોર ઉપર છે બધા ભીના કપડા પાથરી દીધેલા, કંતાના, અને ઉપર પંખો ફૂલ હતો. મને આની પર ચાલવું બહુ મજા આવશે.
ચાલો તો એકદમ ઠંડુ, કારણ કે એ કંતાન શેમાં બોલ્યા હતા? બરફના પાણીમાં. કે અમે આવી નોવેલ આઈડિયા માનીએ તમે બહુ એનર્જી એફિશિયન્ટ. હસવામાં કહું છું, એટલું પાણી ઠંડુ કરવા માટે ફ્રીજ ચલાવવું પડે કે ના ચલાવવું પડે? એટલે પાછું વાત તો એની જ થઈ, મેં તો આટલું બધું ડબ્બો કરવા બદલે એસી મૂકી દો. ઘરમાં બધાને હેરાન કરો છો. ફ્રીજમાં તપેલા ભરીને બરફ મૂકો, એ તો પત્નીએ જ કરવાનું. કંતાના ભાઈ તો ઠંડા પાથરીને પેલી હોઈ જાય, પછી કે હવે તમે બધું સમેટો. તમને ટોટલ પીડા દેખાય છે કે નથી દેખાતી? ટોટલ પીડા. ઘરમાં કોઈકને મૂકવાનું કહો, યાદ કરવાનું કહો, બધું પાથરો, પછી સૂકવો, અને જ્યાં તમે પાથરી હોય પછી કાઢી નાખો. પછી ભીનું ચીકણું તો થાય ને રોજ આવું કરો. આ સામાન્ય આકાંક્ષા, મહત્વાકાંક્ષા બધી શરીરને ખસેડવા કાર જોઈએ. ખસીને જવાનું ક્યાં છે? નિર્ણય શરીર લે. હું લઉં. મારે શું ખાવું છે એ નિર્ણય હું લઉં, શરીર લે. હું લઉં. મને અંદર ખબર પડે કે કકડી ભૂખ લાગી છે શરીરને, પણ ડોક્ટરે એવું કીધેલું છે, ભાઈ મીઠાઈ નહીં ખાવાની. શરીર તો મીઠાઈ જોઈને માંગશે. તમારામાંથી કોઈને જો ડાયાબિટીસ હશે તો એને અનુભવ હશે, અથવા ઘરમાં કોઈને હશે તો, કે એને કઈ મીઠાઈ જોઈને ઉલટી થતી નથી, બલકે એને ડબલ મન થાય છે કે બીજા ખાય છે ને હું રહી ગયો. પણ શરીર માટે તો યોગ્ય નથી. તો મને એવી ખબર પડે છે કે શરીર માટે શું યોગ્ય છે ને શરીર માટે શું યોગ્ય છે. હવે ક્લિયર થયું? ચાલો તો આપણે હવે થોડી યાત્રા આગળ કરીએ. કાલનો મુખ્ય બુનિયાદ પ્રશ્ન હતો ને, સુખ અને સુવિધા. તો શરીરને જે કંઈ થાય છે બધી સંવેદનાઓ છે, ઠંડુ ગરમ, તીખું ગળ્યું, નજીક દૂર, કાળું ધોળું, લીસું ખરબચડું, તો પાંચે ઇન્દ્રિયો જોઈ રહ્યું. સુગંધિતદાર, દુર્ગંધિત, આ બધું શરીરને થતી સંવેદનાઓ. રાઈટ? કૌશિક કોઈ એમ કે ગુલાબનું પરફ્યુમ છાંટવાથી સુખ ના થાય? ગુલાબનું પરફ્યુમ છાંટવાથી સુગંધનો અહેસાસ થાય, સુખ ના થાય. કયું પરફ્યુમ છાંટવાથી ગર્લફ્રેન્ડ સાથે મીઠા સંબંધો થઈ જાય? જો ગર્લફ્રેન્ડ હોય તો. તો પાછળની આગળ જોઈને સવાલ પૂછવાનો. એમાંથી ઉદ્ભવતો પ્રશ્ન એ હતો, હા, તો શું સુવિધાઓ કે જે છે ગાડી કે સારી ને એ બધું ના વાપરવું? બિલકુલ વાપરવું. જરૂરિયાત હોય તો વાપરવું. પડોશી જોઈને ના વાપરવું. રાઈટ? મેરી સાડી ઉસકી સાડી સે પીલી કેસે? વેરિંગમાં ધોવે છે એમ જાહેરાતમાં ના પડી જવું. જોવું, એને જોઈએ છે એ વાપરે, મારે જેવું વાપરે. જો એનું ઉદાહરણ આપું. સરસ એને પ્રશ્ન પૂછ્યો. તમે ક્યારેક બેંકો દ્વારા જે હરાજીમાં ગાડીઓ મૂકી હોય એ કેન્દ્રમાં જજો એટલે ખબર પડશે. કોઈકને જોઈને અંબારામભાઈ ગાડી લાવ્યા હોય, અંબારામભાઈ વાત કરતા હું નામ લઈ લઉં. કોઈકને જોઈને ગાડી લાવ્યા હોય, ગાડી આવે એટલે પેડે પેડે 2-3 કિલો વેચી નાખે. રાઈટ? આડોશ પાડોશ એની 2-5 રાઉન્ડ મરાઈ દે. થોડા દિવસમાં પેટ્રોલ તો ખલાસ થઈ જાય. મોસે 2-3 વાર પેટ્રોલ ભરાઈ નાખે. પછી ચાલુ થઈ જાય બબાલ. આટલે નજીક ગાડી લઈ જવી છે, ચાલતો જા. એ ગાડી હોય, સ્કૂટર હોય, બધા માટે કોમન ડાયલોગ કરવાનો. અને છોકરા હોય તો શું કે, તો ગાડી લીધી શું કામ? મથાણું કરવાનું હતું. ગાડી લાયક હશે એના માટે, સુખ માટે. મળ્યું ખરું? નહીં. કારણ કે ગાડીમાં સુખ નથી, સુખ સમજણમાં છે. ગાડીમાં સુખ નથી, સુખ સમજણમાં. ગાડી લઈ જશે બીજી વાર. તો તમારી પાસે એક ગાડી છે, પર્યાપ્ત હોય તો બીજા પડોશી લાવ્યો છે એટલે હું લાવું એ ગાડી મળે. તમારી પાસે કપડા પૂરતા હોય પણ તમે પિક્ચર જોઈ આવ્યા, હવે તમને રાતોરાત એવું લાગવા મળશે કે આ તો બરાબર નથી. આ 2021 સાલનો મેં જબ્બો સીવડાવ્યો. સારું છે ખરાબ? કોઈ પ્રોબ્લેમ છે? તો 15 વર્ષ થયા. હવે અમારે જેવા માણસોને કપડા ફાટે નહીં. કાલે જો તમે ધ્યાનથી જોયું તો કાલે મેં જે જબ્બો પહેર્યો તે ફાટલો હતો સાઈડમાં. આવા બારણા હોય ને એમાંથી સ્ટોપર ખુલેલી હોય, ક્યાંક ને ક્યાંક આ ભરાઈ જાય એટલે આટલું કાનું ફાટી જાય. બાકી શું ફાટે? કોઈ કોદાળી પાવડે ઉટાડી ખેતરમાં શ્રમ તો કરવાનું નથી, તો કપડા ફાટે નહીં. ફાટે નહીં શું કરવાનું? લોકોને કંટાળો આવી જાય, મન નથી આવતો. હવે કોઈકને કંટાળો આવી જાય એનું શું કરવું? અથવા કોઈક મને એમ કે, પ્રહલાદભાઈ એમ કે સુરેશભાઈ 2001 માં યાદ કરતા તમારા શરીરની સાઈઝ નથી વધતી, જબ્બાની ફરક નહીં. તમે એટલા બધા ગરીબ છો? હા ભાઈ, એકદમ ગરીબ છો. તો મારે શું પહેરવું એ હું નક્કી કરીશ કે પ્રહલાદ નક્કી કરશે? પ્રહલાદ નક્કી કરે તો હજી વિચારી શકાય, કારણ કે ભાઈ છે, એને નક્કી કર્યું. આપણે તો જાહેરાતમાં કોઈ
કંઈક કપડાં પહેરીને આવે છે, રાતોરાત આપણને શું કહેવાય લઘુતા ગ્રંથિ આવી જાય. હવે આપણી પાસે તો બરોબર નથી. કોઈ કશું પહેરે છે એનો પેલા લગ્નમાં આ સાડી પહેરી હતી તો એની થોડી પહેરાય. કોણ ડાયરી લઈને બેઠું છે કે નિશાયા કોના લગ્નમાં કયા રંગની સાડી પહેરી? કેટલીક બહેનો એવું ધ્યાન રાખતી પણ હશે, પણ આપણે આપણી પ્રસન્નતા કોઈક નક્કી કરે. આપણે લગ્ન પરંપરાઓ જોઈએ ગુજરાતની, એમાં તો હદ છે. સવારના જુદા, બપોરના જુદા, સાંજના જુદા, ગરબાના કપડા જુદા, જાનના જુદા, માયરાના જુદા. કન્યાના તો જુદા કરે તો સમજ્યા, જાનડીઓ જુદા કરાય. એમાં ઉનાળામાં લગ્નમાં તો ત્રાસ છે. મુશ્કે ટાટ બાંધ્યો હોય વરરાજાને, બિચારો અંદરથી બફાય. હમણાં ચાઇનાથી સમાચાર આવે કે એસી વાળો સૂટ નીકળ્યો. વિગતવાર વાંચી ગયો કે એમાં એવું શું છે. એસી વાળો સૂટ એટલે નાનો બેટરી ઓપરેટેડ સૂટ છે, જેની અંદર નાનકડી કુલિંગ સિસ્ટમ છે, એટલે ગરમીમાં તમે પહેરો તો અંદર તમને ઠંડકનો અહેસાસ થાય. ક્યાં સુધી જવાનું? સીધે સીધું છે ભાઈ, સૂટ કાઢ નાખ ને ઠંડક જ છે. રાઈટ? એક એવી ટેકનોલોજી, ચશ્મા ઉપર વાઇપર ફિટ કરો. પણ એવું બધું ક્યાં કરવાની જરૂર છે? હુડવાળી ટોપી લઈ લો ને 25 રૂપિયાની, એટલે ચશ્મા ઉપર મારી ના પડે. તો નક્કી કોણ કરે? આપણે કરીએ તો બીજું કરે. કોઈકનું મેલ જોઈને આપણું ઝૂંપડું બાળી નખાય નહીં, એવી કહેવત તો છે. તો આપણા નિર્ણયો દેખાદેખીમાં થાય છે. તો મેં ગઈકાલે જે ગણતરી કરીને બતાવ્યું, આપણી આ બધી જ જરૂરિયાતો પૂરી થઈ જાય એટલું પૃથ્વી પર પર્યાપ્ત છે. એટલું પર્યાપ્ત છે, પણ આપણને વિવિધતામાં રસ પડી ગયો છે. હવે જો વિવિધતાની ભૂખ ક્યાંથી આવે છે કહું? આ બધાની તાકાત નથી સુખ આપી શકે, આમાં મળ્યું નથી, પણ તલાશ તો સુખની સતત છે, નિરંતર છે, 24 કલાક છે. એટલે શું કરીએ છીએ? આમાં નથી મળ્યું તો બીજામાં મળશે, એમ આમાં મથ્યા કરીએ છીએ. એટલે વેરાયટી બધી અહીંયા આવે છે. જો એક સરસ ઉદાહરણ આપું છું. એક દિવસે મીનાક્ષી બહેને મને એવું કીધું કે સુરેશભાઈ, જ્યારે જ્યારે તમને તરસ લાગે ને ત્યારે ત્યારે તમે ખાંડનો ફાકડો મારજો, એટલે તમારી તરસ બુજાઈ જશે. એટલે મને તરસ લાગી એટલે મેં ખાંડનો ફાકડો માર્યો. મને તરસ વધે ઘટે? એટલે તરસ વધી એટલે મેં ફરી ખાંડનો ફાકડો માર્યો. કારણ કે મારા મનમાં માન્યતા બેસી ગઈ છે એમના કહેવાથી કે ખાંડ ખાવાથી તરસ બુજે, એટલે હું વધુ ને વધુ તરસ્યો થતો જઈશ, વધુ ને વધુ ખાંડ ખાઈશ. હવે નાની ખાંડ ખાઈશ, મોટી ખાંડ ખાઈશ, ધોળી ખાંડ ખાઈશ, પીળી ખાંડ ખાઈશ, પેક કરેલી ખાંડ ખાઈશ, ખુલ્લી ખાંડ ખાઈશ, દળેલી ખાંડ ખાઈશ, પણ ખાંડ જ ખાઈશ. કારણ કે મારા મનમાં ઘૂસી ગયું છે કે ખાંડ ખાવાથી તરસ બુજે. એક દિવસે હું સમાપ્ત થઈ જઈશ, પણ મારી તરસ બુજાશે નહીં. આપણી સાથે આ જ ઘટ્યું. સુખનું સરનામું ખોટું મળી ગયું એટલે મથે ગયા. વિવિધ પ્રકારનો આહાર, એટલે રોટલાની બાજુમાં શાક ખાતા હતા એટલે હવે ચોપડીને પીઝા બનાવીને ખાઈએ, અંદર ભરીને ખાઈએ. પણ વાત તો રોટલા શાકની છે. રોટલા શાકની તાકાત નથી સુખ બતાડી શકે, સુખનું સરનામું જ નથી. એટલે ભાઈ બોનીએ કીધું તેમ શું એ બધું નહીં વાપરવાનું? બિલકુલ વાપરવાનું, પણ એટલી સમજ સાથે વાપરવાનું કે એનામાં સુખ આપવાની તાકાત નથી. સુખ આપવાની બિલકુલ સુવિધાને તાકાત જ નથી. સંસારભરની સુવિધા સુખને અડી પણ શકે તેમ નથી. એટલે જેટલી તમને જોઈએ એટલી સુવિધા વાપરો. અને બીજો રસ્તો બતાવું છું. સુવિધા વાપરવા માટે એટલું ધ્યાન રાખો કે આ સુવિધા થકી, આ સુવિધાના ઉપયોગ થકી શું હું મારે જ્યાં સુખનું સરનામું છે તે પહોંચાશે કે નહીં? જેમ કે અત્યારે આપણે જે જીવન વિદ્યાનો શિબિર ચલાવી રહ્યા છીએ, બહાર 40 ડિગ્રી 45 ડિગ્રી ટેમ્પરેચર છે, એની જગ્યાએ આની અંદર ઠીક રહે છે. અત્યારે તમારું કોઈનું ધ્યાન શરીરમાં નથી, કારણ કે શરીરના સ્તરે જે સુવિધા જોઈએ છે મળી ગઈ છે. જો હમણાં ગરમી થવા માંડે તો વિષય વસ્તુ પરથી ધ્યાન શરીર પર જતું રહેશે. બસ આટલો જ આનો ઉપયોગ છે. તો મોબાઈલ જરૂર વાપરીશું, પણ મોબાઈલ કોની સાથે કેટલી વાત કરવી એનો નિર્ણય આપણે લઈશું. કાર જરૂર વાપરીશું, ક્યાં જવા માટે કાર વાપરવી, કઈ કાર વાપરવી એનો નિર્ણય આપણે લઈશું. એ બીજું નહીં લે. તો તમામ સુવિધાઓ વાપરવી, પણ એ ધ્યાન સાથે પ્રત્યેક સુવિધા સુખ મેળવવાના અર્થમાં હોવી જોઈએ. સુવિધામાં સુખ નથી એ સ્પષ્ટતા સાથે. પ્રત્યેક સુવિધા
સુખ મેળવવા માટે સાધન છે. તો આ તમામે તમામ સુવિધા સાધન છે અને સુખ એ આપણું લક્ષ્ય છે. એક હિન્દી પિક્ચરની ગીતની વચ્ચેથી પંક્તિ ગાઉં છું. साधन में सुख होता नहीं है, सुख तो मन की एक कला है तू. પછી આગળ તો બધું સંવેદનાત્મક છે, કારણ કે પુરુષ અને સ્ત્રી વચ્ચેની વાત છે, પણ આટલું જો સ્પષ્ટ થયું તો આપણે આગળ ચાલી શકીએ. શરીર સાધન છે. સુખ મેળવવા માટે આ સાધનમાં કાન ના હોય તમારી વાત સાંભળી શકો નહીં. આ ટેકનોલોજી ના હોય તમારે બધું લખવું પડે. આ પ્રોજેક્ટર, આ રૂમ, આ પડદાનો ઉપયોગ કેટલો? તો કે સુખનું સરનામું મળી ગયું છે ત્યાં સુધી પહોંચવા માટે, પણ એ લક્ષ્ય નથી. ચેતનભાઈ પેલા ફોટોગ્રાફરની દુકાન હતી અને હું મનનો ગ્રાહક ત્યાં ફોટો પડાવવા ગયો. ચેતનભાઈ મેં કીધું મારો પાસપોર્ટ સાઈઝનો ફોટો પાડી. ચેતનભાઈ મેં ગોઠવી દીધો. ચાપ દબાવા ગયા નહીં, પેલા મેં કીધું જો નાઇકીના નવા બૂટ લીધા છે 14,000 રૂપિયાના, પાસપોર્ટ સાઈઝના ફોટામાં આવવા જોઈએ. ચેતનભાઈ તો ચકરી ખીને જમીન પર પડી ગયા. હોશ આવ્યા પછી મને કહે કે ફરી કહેજો સાહેબ શું બોલ્યા? સાવ સીધી વાત બોલ્યો છું, પાસપોર્ટ સાઈઝનો ફોટો પાડવાનો છે અને બૂટ નાઈકી ના આવવા જોઈએ. જે બોલ્યા બોલો. ચેતનભાઈએ કીધું તો પછી સાહેબ ફોટામાં બૂટ લાવવા જ હોય તો માથા ઉપર મૂકી દો એટલે આવી જશે. સમજાય છે આ વાતનો મર્મ? પાસપોર્ટ સાઈઝનો ફોટો પાડવો છે એમાં બૂટ ના આવે, પણ જો બૂટ લાવવા હોય તો માથા ઉપર મૂકવા પડે. બૂટનું સ્થાન માથા ઉપર છે કે પગમાં છે? બસ આટલું જ સમજી લો. બૂટનું સ્થાન પગમાં છે, બૂટ આપણા માથા ઉપર ચડી જવા જોઈએ. એક્ઝેક્ટલી એવી રીતે કારનું સ્થાન, એવી જ રીતે મોબાઈલનું સ્થાન, એવી જ રીતે કપડાનું સ્થાન, એવી જ રીતે આહારનું સ્થાન, બધાનું સ્થાન શરીરની કોઈ એક અંગ ઉપાંગ માટે છે. એ માથા ઉપર એટલે મનનો કબજો લઈ લેવો જોઈએ નહીં. હવે બાળકો જે ગિરોડીને શાકની વાત થતી હતી સ્ટેપમાં, એની સાથે તમને કનેક્શન જોડી દઉં છું. મને ગિલોડા એટલે ટીંડોળાનું શાક નથી ભાવતું અને ત્યાં 2 દિવસ પીરસ્યું. એ વખતે મેં કહ્યું વાત કેટલી, શાકનો સંપર્ક કેટલો મિનિટ? 10 મિનિટ. શરીર માટે બધા પ્રકારના સબ્જી ઉપયોગી છે. કન્ડિશન નાનપણમાં પડી હોય તો હેબિટ પડી હોય એટલે સૂચના આવે કે આ નથી ભાવતું, પણ એનાથી જીવનના નિર્ણય થાય નહીં. ખાધું તું પ્રેમથી ખાઈ લેવાનું. વાર્તા કેટલી. હવે જો હું એ વખતે એમ વિચારવા માંડું કે આ દક્ષનો જ વાંક છે, આલો બદમાશ છે, મારું વેર લેવા માટે જેને ટીડોળા શાક 2 વાર ખવડાવ્યું અને સૃષ્ટિ ત્યાં ગામમાં રહે છે ખબર નહીં, નહીં તો ઘરે જઈને ખાઈ આવે. આવા બધા વિચારોમાં હું ચડી જાઉં તો મારું ધ્યાન શેમાં છે? દક્ષમાં છે કે શાકમાં છે? સંબંધમાં છે કે પદાર્થમાં છે? પછી હું સુખી તો દુઃખી. ઓકે, ચાલો તો આગળ ચાલીએ. હવે બોની ક્લિયર બધું? એકદમ રિલેટિવલી યસ. પશુ અને માનવ વચ્ચેનો ડિફરન્સ કાલનું પીપીટી આ હતું. એની સાથે આપણે કન્ટિન્યુએશનમાં આગળ ચાલશું. બદલાવ સુવિધામાં વધારો થયાની દિશામાં છે, સુખના વધારામાં નથી. સુખનો પ્રદેશ હજી એટલો ને એટલો ભણખેડેલો જ છે. માણસ અને પશુ વચ્ચે શું સમાન? આહાર, નિદ્રા, ભય, મૈથુન. અસમાન શિક્ષણ. શિક્ષણ શેના માટે? સુખમાં વધારો કરવા, પણ સુખમાં વધારો થયો નથી. વર્તમાન પ્રક્રિયા આ છે, આ આપણે જોઈ હતી. એટલે આપણે અહીં અટક્યા. દુઃખ સુખ સમજીએ. હવે આપણે જેને સુખ સુવિધાથી ડિસ્ટિંક્શન કર્યું છે તો દુઃખ અને સુખને ડિફરન્શિએટ કરીએ. પહેલા દુઃખ જુઓ. ભૂતનો ભય લાગે, રાઈટ? પેલા તો કેટલું સુખ છે, એટલે આપણે ગરીબીના સંદર્ભમાં દુઃખ ને સુખને જોઈએ. છોકરીને પરણાવવાની હોય તો શું વિચારી? ખાધે પીધે સુખી છે. ખરું ખોટું? કયા ઘરમાં આપવાની? ખાધે પીધે સુખી. ખાવા પીવાથી સુખ થાય?
ખાવા પીવાથી પેટ ભરાય. આખો વસ્તુ જ જુદી છે. પીડા અને પ્રશ્નો. જો ભૂતકાળની પીડા, હું તમારું દુઃખ બતાડું તમને. સુમિતે તે દિવસે જાહેરમાં મારું અપમાન કર્યું. હવે આવે ને એટલે જોઈ લઈશ. હવે આજે સુમિત હાથમાં ફૂલોનો ગજરો લઈને ચહેરા ઉપર માફીના ભાવ સાથે આવે છે. મને નહીં દેખાય. હું તો એક અઠવાડિયા પહેલાના સુમિતને જ યાદ કરીને દુઃખી થઈશ. આને કહેવાય ભૂતકાળની પીડા. એણે મારી સાથે આવું કર્યું, એણે મારો બોયકોટ કર્યો, એણે મને કાઢી મૂકી, એણે મારા પૈસા છીનવી લીધા. મિત્રો, આ મિનિટ એવું કશું નથી. જો અસ્તિત્વમાં જે કંઈ જે છે એનો અભ્યાસ છે. આ રૂપમાં જે છે એની વાત છે. જે હતું એની વાત કરવાનો કશો અર્થ નથી. ડીલિંગ કોની સાથે થાય? જે હોય એની સાથે થાય. પ્રકાશ સાથે ડીલિંગ થાય, અંધારા સાથે ના થાય, કારણ કે નથી. જે છે એની સાથે વાત થાય. તો તમામ પ્રકારના પ્રશ્નોને કેટેગરીકલી કરીએ તો 3 જ પ્રશ્નો છે. ભૂતકાળની પીડા, હવે બીજું ભવિષ્યની ચિંતા. કાલે શું થશે, નોકરી મળશે કે નહીં, પૂરતા એડમિશન થશે કે નહીં, ઘરમાં આવકનું સાધન પૂરતું થઈ પડશે કે નહીં. યસ ઓર નો? હું માંદો પડીશ તો મારી ઈલાજ થશે કે નહીં. આજે તો ખાવા મળ્યું છે, કાલે મળશે કે નહીં. જેટલી ભવિષ્યની ચિંતા એટલી સંગ્રહની પ્રવૃત્તિ. એક પ્રસંગ કહું છું, નામ સાથે કહું, કદાચ કોઈ ઓળખીતું નીકળી આવે. મારી સાથે ભણતો તો નામ મિત્રનું મુકેશ, એના ધર્મપત્ની નામ અલકા. બંને પરણ્યા. અમારા બધા મિત્રોમાં સૌથી પહેલા લગ્ન મુકેશના થયા. એટલે મેં એન્જિનિયરિંગના જેટલા દોસ્તો હતા, અલકા સાથે મેક્સિમમ મજાક કરીએ. રાઈટ? મુકેશની પણ શક્ય એટલી મજાક ઉડાવીએ ભેગા થઈ. અલકાની સાથે ને મુકેશ સાથે ઘનિષ્ઠતા લગ્ન પછી પણ બનેલી રહી. તો ક્યારેક ક્યારેક મારે મુકેશને ઘરે જવાનું થાય તો અલકા મને એની પીડાઓ શેર કરે. મુકેશના મનમાં એક વસ્તુ ફિટ થઈ ગઈ કે અમેરિકા જવું. હવે હું અમેરિકાથી પાછો આવી ગયો અને સમજાવું, પણ એને અમેરિકા જવું. એને એના પિતા ગોપાલદાસજીને અમેરિકા મોકલ્યા. મમ્મી અહીંયા. હું મુકેશને ઘરે ગયો તો મમ્મી રડે મારી આગળ. ત્યાં મુકેશને સમજાય ને એને અમેરિકાનું ભૂત ભરાઈ ગયું છે. એના બાપા ત્યાં છે, હું અહીંયા છું. એમને ત્યાં ખાવાનું ફાવતું નથી, તબિયત સારી રહેતી નથી અને ત્યાં મજૂરી કરે છે. મુકેશ મારી કોઈ વાત સાંભળે જ નહીં. ત્યાર પછી મમ્મીના વિસા થઈ ગયા એટલે મમ્મી પણ ગયા. હવે અલકાની પીડા એ કે ઘરમાં કશું લેવાનું વાત આવે એટલે મુકેશ કે આપણે અમેરિકા જવાનું છે, અહીંયા લઈને શું કરવાનું. ઘરમાં બેઝિક સુવિધાઓ જે જોઈતી હોય એ પણ લેવા દે નહીં. એક જ ગણતરી કે અહીંયા લઈને શું કરવું છે, પછી તો અમેરિકા જવાનું છે. એટલે ક્રમશઃ પછી અલકાએ એની પણ ફરિયાદ કરવાની બંધ કરી નાખી. એમ થતા થતા અલકાને હૃદયનો રોગ થયો. દક્ષિણ ભારતમાં ડોક્ટર ચેરિયન પાસે, એક ફેમસ આખા એશિયાના ડોક્ટર છે, એની પાસે હાર્ટનું ઓપરેશન કરાવવામાં આવ્યું. ઓપરેશનના 5મા દિવસે અલકાનું અવસાન થયું. અમે જ્યારે એનું ઓપરેશન કર્યું ત્યારે બધા મિત્રોએ કહ્યું હતું કે તું અમદાવાદ ના આવીશ, હોસ્પિટલમાં જ રહે છે અને 15 દિવસ રેસ્ટ કરાવજે. કારણ કે સ્ત્રીનો સ્વભાવ છે, પોતાના ઘરે આવતાની સાથે એ આરામ કરી શકશે નહીં. રસોડામાં આમ છે, રૂમમાં આમ છે, બધામાં ધ્યાન જશે. ડૉક્ટરની ઈશરામાં હશે, કમ્પલસરી આરામ થશે. મુકેશભાઈ લઈ આવે અને એનું ઘરે અવસાન થઈ ગયું. મિત્રો, બીજે દિવસે, અવસાનના બીજા દિવસે અમેરિકન એમ્બસીમાંથી એમનો વિઝા એપ્રુવ થયો. પછી જે મુકેશનો વિલાપ છે, I cannot remember, જે દુઃખની પરાકાષ્ઠા એને હતી. ભવિષ્યની ચિંતા કરીને વર્તમાન સાથે વિરોધ કરી ગયો. વર્તમાનથી વિરોધ, ભવિષ્યની ચિંતા અને ભૂતકાળની પીડા, આ 3 જ આપણા પ્રશ્નો છે. મિત્રો, 5 મિનિટ માટે મૌન થઈ જાઉં છું. તમારી નોટ કરો અને તમને મૂંઝવતી તમામ સમસ્યાઓ લખો. પણ
હવે આ 3 કેટેગરીમાં લખો. 3 જ કેટેગરી છે, બીજી કોઈ કેટેગરી નથી. ભૂતકાળની કોઈ પીડા, ભવિષ્યની કોઈ ચિંતા અને વર્તમાનથી વિરોધ. એવું કરતા ના ફાવતું હોય તો તમારી તમામ સમસ્યાઓ લખો, પછી હું તમને ગાઈડન્સ આપીશ, બતાડી શકીશ. આની સિવાય કોઈ પ્રશ્ન જ નથી. જેમ કે કૃણાલ લખશે પોતાની નોટમાં, મારી પત્નીને ભૂતનો ભય લાગે છે. અને પિંકલ એ નોટમાં લખશે, મને કૃણાલનો ભય લાગતો નથી. એ પણ એની પીડા હોઈ શકે કે બધી પત્નીઓ તેમના પતિથી ડરે છે, હું કેમ નથી ડરતી? પણ ડરવું છે. એવું નથી પિંકલ? પિંકલ પિંકલ લિટલ સ્ટાર. બુદ્ધિનો ભાવ, સંબંધોમાં તૃપ્તિ, પ્રકૃતિમાં સંતુલન. આ આપણું સુખ છે. આમ છે કે નહીં? આમ છે કે નહીં? પ્રશ્નોથી પીડિત છીએ કે પ્રશ્નોના સમસ્યાનું સોલ્યુશન નથી એની પીડા છે? યસ, પકડાય છે ને? તમે જે લોકોએ સંબંધના પ્રશ્નો લખ્યા છે એમાં જોશો કે ભાઈ સાથે બનતું નથી, રાઈટ? એ ઘટના ઘટી ગઈ છે, હવે એનો કઈ રંજ રહી ગયો છે, નીકળતો નથી. ભાઈ હું નીકળવા માંગુ છું, તે નથી નીકળતો, એ નીકળે છે, મારો પ્રોબ્લેમ છે. તો હકીકતે મૂળમાં જોઈએ તો હું એને કેવી રીતે સોલ્વ કરું? મને કઈ સોલ્યુશન દેખાતું નથી. ઘરમાં બીમારી છે, કેટલી દવા કરાવી પણ માણસ સાજું થતું નથી. બીમારીની મને કોઈ પીડા નથી, કોઈ વિકલ્પ મળી આવે તો પહેલું તો આ છે. એ જ રીતે ગરીબીનો પ્રશ્ન નથી, પ્રશ્ન પૂરતું છે છતાંય બધાને પૂરતું નથી એવું લાગ્યા કરે છે, એટલે કારણ વગરની ખેંચમતાણ છે, રાઈટ? તો એ પ્રશ્ન છે. સંબંધોમાં તૃપ્તિ અને મીઠાશથી સુખ છે. જો જેને જેને સંબંધોની પીડા છે, જો એક વારંવાર થયા કરતો છે, આમ ના થયું હોત તો સારું હતું, રાઈટ? અને છેલ્લે આ નેપાળનો પ્રસંગ, કોઈ પણ પ્રકારની પ્રકૃતિની અસંતુલિત પણ આપણને સ્વીકૃત નથી. ગઈકાલે આપણે આ જોયું છે, ગરીબી, અમીરી અને સમૃદ્ધિ, સાધન વિહીન દુઃખી દરિદ્ર, સાધન સંપન્ન પણ દુઃખી દરિદ્ર. અને સમૃદ્ધિ એટલે સાધન સંપન્ન, સુખથી પણ સંપન્ન. દુઃખ અને સુખ ટેકનિકલી આટલા જ છે. જો ભય, ભય એ આપણું મોટું દુઃખ છે, એની સામે સુખ છે સ્વયંમાં વિશ્વાસ. તો અંધારામાં રહી શકીશ, હું મેનેજ કરી શકીશ અંધારાને, તો સ્વયંમાં વિશ્વાસ છે તો અંધારું નહીં નડે. હું એકાંતમાં મારી જાતે મેનેજ કરી નાખીશ તો ભૂત નહીં નડે, રાઈટ? અજાણી જગ્યામાં હું મારી જાતે મેનેજ કરી નાખીશ તો કશું નહીં નડે. તો આ થયો સ્વયંમાં વિશ્વાસ. પછી ગરીબી, વસ્તુ ઓછી છે પણ મને પર્યાપ્ત લાગે છે એટલે તરત સમૃદ્ધિ થઈ જાય. સંબંધોમાં કડવાટ, એની જગ્યાએ સંબંધોમાં તૃપ્તિ, અને પ્રકૃતિમાં અસંતુલન, એની જગ્યાએ પ્રકૃતિમાં સંતુલન. આટલું જ શિફ્ટ છે. જે 4 દુઃખ છે એની જેવા મેં 4 સુખ લખ્યા છે. તો મિત્રો, હવે આ પ્રસ્તાવ મૂકું છું તમારી સામે. સુખનું સ્વરૂપ આમ છે કે નહીં જુઓ. સ્વયંમાં વિશ્વાસ છે. 24 કલાક 7 દિવસ 365 દિવસ મારી સામે આવતી કોઈ પણ પરિસ્થિતિને હું પહોંચી વળીશ એવું જો નિરંતર 24 કલાક 7 દિવસ 365 દિવસ રહે તો એને સ્વયંમાં વિશ્વાસ કહેવાય. પછી એ આર્થિક સ્થિતિઓની વાત હોય, સામાજિક સ્થિતિઓની વાત હોય, કંઈ પણ હોય, હું પહોંચી વળીશ. ખ્યાલ આવે છે? સ્વયંના સ્તરે. હવે એક લેવલ આગળ જઈએ. પરિવારમાં બધાને એવું લાગે કે આપણી પાસે પૂરતું છે, જરૂરથી વધારે છે, સમૃદ્ધિનો ભાવ. ત્રીજું, બધા જ પરિવારો સમાજમાં એવા હોય, કોઈને કશું ખેંચતાણી કરવાની રહે જ નહીં, તો સમાજમાં સુરક્ષા હોય. સમય સમય પર વરસાદ પડે, ઠંડીમાં ઠંડી પડે, ગરમીમાં
નિયત માત્રામાં ગરમી પડે, જે પાક માટે જરૂરી છે, ખેતર માટે તૈયારી માટે જરૂરી એટલું થાય, પ્રકૃતિમાં સંતુલન. આમ સુખ છે, આમ છે કે નહીં? જો મારું સુખ નથી કહેતો, પૃથ્વીના 750 કરોડ માણસો માટે સુખનું સ્વરૂપ આ જ છે. આની બહાર સુખનું સ્વરૂપ નથી. પ્રસ્તાવ ફરી એકવાર સુખ બોલું છું, એક માંથી મારાથી શરૂ થાય છે. મારામાં વિશ્વાસ, કોઈ પણ પરિસ્થિતિને હું પહોંચી વળીશ એવો વિશ્વાસ. પહોંચ વળેંગે મત રખ મન પર ભાર મુસાફિર, પહોંચ વળેંગે, પહોંચી વળીશું. તમે જોયા છે તમારી આજુબાજુ એવા કેટલાય બેફિકરા માણસો, થઈ પડશે તો કે એવાય જોયા છે, થઈ પડશે પછી ગમણે હાથથી જોતા હોય. એને સ્વયંમાં વિશ્વાસ ના કહેવાય, એને સ્વયંમાં વિશ્વાસ ના કહેવાય. તમારી સાથે મિત્રો સ્ટેપમાં જે પ્રોજેક્ટની વાત કરતો હતો, તમને કહું, હું ગમે ત્યાં ફંડ રેઝિંગ કરું ને, ફંડ ઉઘરાવું કોઈ સારા કામ માટે, પૈસા મળે. મારામાં સ્વયંમાં એવો વિશ્વાસ છે કે સારા કામ માટે કદી પૈસાને કારણે કોઈ પણ કામો અટકશે નહીં. સારા કામ એક પણ પૈસાને કારણે નહીં અટકે. જીવન વિદ્યા કર્યા પછી ખબર પડી, પ્રકૃતિમાં અસ્તિત્વગત ડિઝાઇન જે રીતની છે એને સમજીને જો કોઈ કામ પ્રપોઝ કરવામાં આવશે, અટકશે નહીં. નદીનો પ્રવાહ આમ જઈ રહ્યો છે, એમાં તણખલું નાખો તોય એ બાજુ જશે, એનું ઢીંચું નાખો તોય જશે, હું પડીશ તોય જશે, હાથી પડશે તોય જશે. પ્રકૃતિનો પ્રવાહ, અસ્તિત્વની ડિઝાઇન. હિતેશ, ખ્યાલ આવે છે? બધા પોતાના જિંદગીના પાછલા દ્રશ્યો જુઓ, તમને આનો સ્પર્શ થયો હશે ક્યાંક ને ક્યાંક. કોઈ સારા કામ પૈસાને કારણે અટકીને ઊભા રહેતા નથી, પણ એક બે માણસો દ્વારા થાય છે. જો આખા સમાજમાં રહે થવા માંડે તો આખા સમાજમાં સરસ પ્રકારનું વાતાવરણ બને. કારણ કે એક બે માણસો જાગી જાય છે, બાકી બધાનો ભ્રમ ચાલુ રહે છે. શું ભ્રમ છે? શક્ય એટલા ભેગા કરી લો. કીડી શું કરે? ચોમાસું આવતા પહેલા કરે ભેગું, કારણ કે આહાર નિદ્રા ભય મૈથુન ચારમાં વ્યસ્ત છે. આપણે પણ ચારમાં વ્યસ્ત થઈ જઈએ. હમણાં ખાઉં, કાલે ખાઉં, વર્ષ સુધી ખાઉં, ખાતો જ રહું. જેટલું ખવાય એટલું ખાઉં, એટલું ભેગું કરી લો. તો સ્વયંમાં વિશ્વાસ ક્લિયર? સુખનું બીજું સ્વરૂપ સમજાવું છું. પરિવારમાં સમૃદ્ધિનો ભાવ. પરિવારના પ્રત્યેક વ્યક્તિને એમ લાગે કે મારી જે કઈ આવશ્યકતાઓ છે, આહાર, આવાસ, અલંકાર, દૂરગમન, દૂરદર્શન, દૂરશ્રવણ, એ તમામ માટે જરૂરિયાતથી પણ વધારે પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. ત્યારે સમૃદ્ધિનો ભાવ. તો ઘરમાં કાર છે, 4 જણની 4 કાર લેવાની એટલે જરૂર પડે છે કે સમૃદ્ધિનો ભાવ નથી. એક મોટું ટીવી ને એક નાનું ટીવી એટલા માટે લેવું પડે છે કારણ કે સાથે બેસીને ટીવી જોવાતું નથી. કૂતરું ખેંચે કામ ભણી, શિયાળ ખેંચે સીમ ભણી, એવી સ્થિતિ રિમોટ ની હોય છે. છોકરું ખેંચે કાર્ટૂન ભણી, માં ખેંચે સિરિયલ ભણી, બાપા ખેંચે સમાચાર ભણી. છે કે નહીં? અમારા પરિવારમાં એક ઘરમાં એવું થાય છે, પૃથ્વીરાજ ચૌહાણની સિરિયલ ચાલતી હોય ત્યારે મમ્મી કહે, હવે બહુ થઈ ગયું, હવે હુઈ જાઓ. દર્શનની વાત કરું, હવે હુઈ જાઓ, બહુ થયું. તો પાર્ટીંગ કોમ્યુનિકેશન એટલે સૂતા વખતનું પહેલાનું કોમ્યુનિકેશન શેનું છે? આમંત્રણનું છે કે નિષેધનું છે? નિષેધ. આ ના કરો. કારણ કે બાળકને પોતાની એવી સમજણ પડતી નથી કે ના કરાય. એવું કેમ થાય? આપણે આના ઊંડાણમાં જઈ જોવાનું, રાઈટ? પરિવારમાં સમૃદ્ધિનો ભાવ. સમૃદ્ધિ માત્ર આર્થિક નથી, વસ્તુઓની બાબતમાં પણ છે. વસ્તુઓથી પ્રાપ્ત થતા કહેવાતા આનંદ માત્ર પણ છે. દાખલા તરીકે ઘણું થઈ ગયું હવે ટીવી જોવાનું, હવે થોડી મમ્મી સાથે વાત કરું. એવું જ્યાં સુધી સમૃદ્ધિ ના થાય ત્યાં સુધી બીજી જગ્યાએ જાણવા મારવા, રાઈટ? મુકેશભાઈ ઘરે આવ્યા છે, ચોપડી તો બહુ ગમે છે, પણ પછી વંચાશે. હવે મુકેશભાઈ જોડે વાત કરું, એ પણ સમૃદ્ધિનો જ ભાવ છે. નહીં તો શું છે, આ મુકેશભાઈ અત્યારે ક્યાં આવ્યા, અમારે વાંચવાનું છે, કેટલામાં રસ પડતો હતો, હવે મારે એમની જોડે વાત કરવી પડશે. જો હું તમને સૂક્ષ્મ સમૃદ્ધિનો ભાવ બતાવું છું. સમૃદ્ધિનો ભાવ એટલે પર્યાપ્ત સમય છે, પર્યાપ્ત સાધનો છે, પર્યાપ્ત વ્યવસ્થાઓ છે, બધું પર્યાપ્ત છે.
સમય પણ પર્યાપ્ત છે. હવે કેમ સમય પર્યાપ્ત છે? કાલે પણ છે, પરમ દિવસે છે. આપણે તો શું છે, આજે નહીં કરું તો લૂંટાઈ જશે. જો સેલ 3 days ક્લિયરન્સ સેલ, ઇલેક્ટ્રોનિકમાં ક્લિયરન્સ, એમેઝોન લઈ લો જલ્દી, નહીં લીધું તો ગયું. અમદાવાદમાં પેન્ટાલૂન અમારે એક ડીસા મિત્ર રહે છે, એના ભાઈ મને ફોન કરીને કે હું કાલ પેન્ટાલૂનમાં આવવાનો છું, તમે પણ આવો. તો કેમ? સેલ છે, તો તમે જઈ આવો, પછી આપણે મળીએ. કે તમને કપડામાં રસ નહીં, ખરો ને પહેરવામાં ખરો, પહેરાવામાં નહીં. જરૂરી પૂરતા છે. એટલે એમણે મને ઉપદેશ આપવાનું ચાલુ કર્યું, તમે આ સાવ દેશી રહ્યા. મને એ નથી ગળે ઉતરતું 170 કિલોમીટર ટ્રાવેલ કરીને દુકાનમાં એટલા માટે જવાનું, કારણ કે એને પાટીઓ માર્યું છે 3 દિવસ ક્લિયરન્સ સેલ, લઈ લો નહીં તો પૂરું થઈ જાય. મારા મનમાં એવું લોજિક છે, જ્યારે કપડાની જરૂર પડે ત્યારે દુકાનમાં જઈને લઈ લેવાના. એને નક્કી કરવાનું કે મારે લેવાના છે. જો સમૃદ્ધિનો અભાવ કેવી રીતે લાગે, એમ થાય કે જતું રહેશે. ત્યારે આપણે એવું લાગે છે ને, આપણા માટે બધા ટાંગી તૈયાર રાખી ઇસ્ત્રી કરીને. આપણે વિસનગર નેશનલ વસ્ત્ર ભંડારમાં જઈએ તો બધા કપડા ટેંગાડેલા હોય કે હર્ષદભાઈના બધા મિત્રો તમને આદરપૂર્વક બતાવે પણ ખરા. તો હર્ષદભાઈ ભેગા કર્યા જ છે, આપણે ભેગા કરવાની ક્યાં જરૂર? વેરાયટીમાં ભેગા કર્યા છે, નિયમિત રીતે ભેગા કરતા રહે છે, કલર કોમ્બિનેશન વગેરે વગેરે. જો મિત્રો અહીંયા ખરીદીનો નિષેધ નથી થઈ ગયો, હું તો સમજાય છે. સેલના પાટિયા લાગે એટલે દોડી જવાની વાત છે, ઘરમાં હોય તો. મેં અમેરિકામાં દરિદ્રતા જોઈ છે. કોકાકોલા કંપનીની જાહેરાત આવે કે 2 બોટલ ઉપર 1 બોટલ ફ્રી, અને છાપામાં કૂપન લઈને જવાનું કોઈ પણ દુકાનમાં. એટલે તમે આ કૂપન બતાવો એટલે 2માંથી 1 આપે. હવે ઘણા લોકો એવા હોય ને કે છાપામાંથી 1 કૂપન કાપે, પણ બોટલ તો વધારે જોઈતી હોય, એટલે દુકાનવાળા હજી વધારે પ્રલોભન કરે, બહાર છાપાનો થપ્પો મારે અને છાપા મફત. એટલે તમે બહારથી છાપું લો, કૂપન કાપીને દુકાનમાં જાઓ તોય ચાલે. પછી હજી વધારે પ્રલોભન કરે, એક ગ્રાહક દીઠ 1 જ કૂપનને લાભ મળશે. હવે જોજો, 1 ગ્રાહક દીઠ 1 કૂપન, બહાર કૂપનનો ઢગલો પડેલો છે. ઘરેથી માણસ કૂપન લાવે છે, તો મેં એમાં માણસોને જોયા છે, ઘરના તમામે તમામ, સાચું હોય, માંદું હોય, નાનું હોય, મોટું હોય, બધા ગાડીમાં જાય, ઘરની 1 કૂપન લે, બહારથી બધી કૂપનો કાપે, જુદા જુદા કાઉન્ટર પર બધા ઉભા રહે. કારણ કે ગાડીમાં ભરી દેવાનું, ફટ કરતું ઘરે ઉતારી આવવાનું. લાગે પડોશી નવરો હોય તો કે તું જ ચાલ. મેં ન્યુયોર્કમાં લોકોના બેઝમેન્ટમાં કોકાકોલાના શું કહેવાય ક્રેટ ઉપર ક્રેટ ભરેલા જોયા. કેમ તો કે સેલમાં લઈ લીધા. મળ્યું કે મળશે, આ સમૃદ્ધિનો ભાવ છે. તો શું થયું છે એને કારણે? આવા અભાવને કારણે લોકો ઘરમાં ભેગું કરે જાય, ત્યારે ખરેખર જરૂર છે એને મળે નહીં. જો કાલે એવી જાહેરાત થાય કે બપોર પછી પેટ્રોલ મળશે નહીં, મને તો શું થાય? બધા જ પેટ્રોલ પર લાંબી લાઈન થઈ જાય, અને હકીકતે બપોર પછી પેટ્રોલ મળતું બંધ થઈ જાય. કારણ કે બધા પેટ્રોલ પંપને ઉલેચી નાખે, ત્યાં પૂરતી માત્રામાં હોય એને બધા ગાડી ભરી નાખે, એટલે પેટ્રોલ નથી મળતું, બંધ થઈ જાય. એટલે ડાયર શું દેખાય? હું કહેતો હતો બપોર પછી નહીં મળે. જો છે એટલે આ માન્યતા પછી દ્રઢ ચાલ્યા જ કરે. આપણે પૂછવું એ જોઈએ કે મારે ફ્યુલના જરૂર છે, એ ભલે કે નહીં મળે, મને તો છે મારી પાસે પૂરતું. આવું તમામ ગેસેટોમાં થાય. ખોટી ડિમાન્ડ ઊભી કરવી એટલે જાહેરાત કરે કે રજીસ્ટ્રેશન કરો પછી વ્યક્તિ મળશે, એટલે મોટી ડિમાન્ડ ઊભી થાય. નેવર સેટલ 1+1 રાઈટ. પછી એક ફોન આવે, પછી બીજો આવે, પછી ત્રીજો આવે. જે લે ને પછી બધાને એમ કેવું પડે ને આપણી પાસે આ બોલ તેરે પાસ ક્યાં હે કે મેરે પાસ માં. પિક્ચરમાં ડાયલોગ છે, કેટલી માઓ વૃદ્ધાશ્રમમાં છે, કેટલી માઓ અને બાપા વૃદ્ધાશ્રમમાં છે. પિક્ચરમાં બધું સરસ. હું માનું છું સમૃદ્ધિનો ભાવ ક્લિયર થઈ ગયો. હવે આપણે સમાજમાં સુરક્ષા ઉપર આવીએ. સમાજમાં સુરક્ષા
કેમ નથી? કોઈ કોઈનું પૂછવી લેશે, આંચકી લેશે, એવા ભય હેઠળ આપણે જીવીએ છીએ. એવું કેમ છે? કારણ કે ઉપલું સ્ટેપ ક્લિયર નથી. કોઈ કોઈનું પૂછવી શું કામ લેશે? કારણ કે પોતાની પાસે પૂરતું છે નહીં એવો એને ભાવ છે, તો જ પૂછવશે. મારે લીલાબેન ખિસ્સામાંથી કાઢી શું કામ લેવા પડે? જો મને એમ લાગે મારી પાસે પૂરતા છે તો ખેંચવા પડે. મને એમ લાગે મારી પાસે પૂરતા છે તો ભલે લીલાબેન પાસે ગમે એટલા, મને શું ફેર પડે? આ બધું ઇન્ટરકનેક્ટેડ છે. આ તો જ આવે જો આ હોય, આ તો જ આવે તો આ હોય, અને આ ત્રણ જો થાય તો જ આ થાય. એના માટે હું તમને થોડી ફિલ્મની ક્લિપો બતાવીશ. તો હું માનું છું સુખનું સ્વરૂપ સ્પષ્ટ થઈ ગયું. આને સામે જોતા જોતા કહો, કઈ ગાડી, કઈ એસી, કયો ખોરાક ખાવાથી આ ચાર આવશે? નહીં આવે ને? ધીમે ધીમે દ્રઢ થતું જાય છે. આપણો આખો પ્રયત્ન 24 કલાકમાંથી આહાર, નિદ્રા, ભય, મૈથુનની મહેનત કરવાનો છે. જ્યારે ભૂખ અહીંયા છે. જીવન વિદ્યા શિબિરમાં પ્યાસ બધાની એક આ જ છે, એટલે બધા અહીંયા ભેગા થાય. બધાને જોઈએ છે આ. સરનામું ખોટું લે, ઉડી ગયા ક્યાંક બીજે, ગમે એટલી માથાકૂટ. અવળી દિશામાં કાઢી એને તમે તૂટી જશો પણ નહીં મળે, કારણ કે ત્યાં છે નહીં. ખાંડ ખાવાથી પ્યાસ ના બુજે. સુખી કેવી રીતે થવાય? વસ્તુઓથી સુખી થવાશે મીનાક્ષીબેન? હા કે ના? વ્યક્તિઓથી સુખી થવાશે? પ્રશ્ન છે, બોલો. 2005માં મારું ઇનોવેશન હતું, જેને વિકસાવવા માટે મારી પાસે પૈસા રોકી દીધા. અંતે યશ મને ના મળ્યો એટલે હું દુઃખી થયો. અને એ ઇનોવેશન પર અત્યારે કેટલા બધા સોફ્ટવેર કંપનીઓ એ લઈને માર્કેટમાં આવી છે, જે સફળ થઈ છે. તો એ દુઃખ એ આમાં ક્યાં આવે? શેના લીધે? મને that would have in mind. એમણે કહ્યું કે એમણે કોઈ પ્રકારનું ઇનોવેશન કર્યું હતું. એ ઇનોવેશન કોઈ બીજા લીધું કમાવા માંડ્યા. એમની પાસે પૈસા નથી. સરળ વાત આટલી જ છે. મારી પાસે કોઈ લીધું કે ના લીધું ખબર નથી, પણ સ્વાભાવિક એ લોકો એવી રીતે innovation કર્યું. પણ એ લોકો સફળ થયા, હું ના થયો, એ દુઃખ. જો ઇનોવેશનના મૂળમાં જઈને જુઓ તો એ ઇનોવેશન થકી માનવતાને જે પણ ફાયદો થયો છે એનાથી તમને તૃપ્તિ થઈ હોત. સુવિધા માટે સુવિધા તો સુવિધા, મારા થકી, મારા કોઈ પ્રયત્ન થકી 100 માણસને શેરડી છાંય મળે તો પણ મને તો સારું લાગશે. સંબંધ જ્યાં સુધી સમજાય નહીં કોની, બરાબર ધ્યાન રાખજો, તમે પણ સોફ્ટવેરમાં છો. સંબંધ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી આપણા પ્રત્યેક પ્રયત્નો ખાલી આપણે માની લીધેલા સીમિત દાયરા સુધી એક્સટેન્ડ કરવાની આપણને વૃત્તિ રહેશે. જ્યારે સંબંધ સમજાઈ જશે ત્યારે હું કરું કે કોઈ અન્ય કરે, એ ઇનોવેશનથી પૃથ્વીના પાટલા ઉપર માનવો માટે કેટલી સુવિધા અને કેટલું સુખ ઉત્પન્ન થયું. બેવું જો સુવિધાનો નિષેધ બિલકુલ છે. હું તમને મારું સાદું ઉદાહરણ, હું ગાડી લઈને અમદાવાદથી ગાંધીનગર આવતો, ગોતા ચોકડી ગાડી ધીમી પાડું. ત્યાં મજૂરો હોય, મજૂરો ઉભા હોય, આદિવાસી. એમણે ગાંધીનગરની દિશામાં ક્યાંક ને ક્યાંક કોઈ ગામે વચ્ચે ઉતરવાનું. ગાડી ધીમી પાડું અને તો ગાંધીનગર વડનગર કેવી રીતે બોલું એટલે એમ લાગે હું ટેક્સી વાળો છું. કેટલા લેશો તો કે 5 રૂપિયા લઈશ, લઈ જાઓ. આમ બીજા 10 કે 12 લેતા હોય તો એને એમ લાગે કે આ તો સસ્તું છે, લઈ જાય. પછી હું તરત ગાડી ચાલુ કરું એટલે કહું કે એક ગીત ગાવું પડશે, પૈસા નહીં લો, તરત ચમકે. એટલે હું મને પણ ઘણા આદિવાસી ગીતો આવડે એટલે એમની શરમ દૂર કરવા હું એકાદ ગીત ગાઉં. પછી એમને ખબર એમ કરતા ગાંધીનગર કે બોરીશ કે જ્યાં જવું હોય ત્યાં આવી જાય. એથી મારી ગાડી ગંદી થઈ જાય, કારણ કે આવડા બધા બધા સાધન સામગ્રી સાથે રહેશે, મારે ટેસો હતો. મને એટલી ખબર પડી ગઈ ગાડી ખરીદી છે મેં, આરટીઓ ઉપર નામ માર્યું છે, ગાડી મારી નથી. ડિફરન્સ પકડવાની કોશિશ કરો. સુવિધાનો કોઈ નિષેધ નથી, પણ ખબર પડી ગઈ મારા સુખનો પ્રદેશ તો હું જ નક્કી કરી શકું, મારી સમજણમાંથી આવે. એ ગાડીમાંથી સુખ આવશે નહીં, સુખ આવશે સંબંધમાંથી. સંબંધ સમજાઈ ગયો તો સાવ અજાણે માણસો સાથે 15 મિનિટ ગીતો ગાવાનો જે મજો છે એ ગાડીમાંથી આવતો નથી, એસીમાંથી આવતો નથી. એટલે ગાડી વપરાય. કેટલું ક્લિયર છે. મને ચોકલેટ બહુ ભાવે. જે ચોકલેટ એરપોર્ટમાંથી બહાર નીકળ્યા પછી
ભાટની ઝૂંપડપટ્ટીના બચ્ચાઓને વહેંચવામાં આવે છે એ સ્વયં ખાવામાં નથી આવતા. વિમાનમાં પહેલા, હવે તો પ્રથા બંધ થઈ ગઈ છે, પહેલા ચોકલેટો આપતા. જેવી અમદાવાદની ફ્લાઇટમાં સવારમાં ઉતરું, દિલ્હી કે મુંબઈથી આવતો હતો, એ લોકો જેટલી ચોકલેટ પ્લેનમાં બચી છે બધી બનાવી. અને ઘણા મિત્રો કહે કરે તમે ખરીદી નથી શકતા? હું ખરીદી શકું છું, તો હું તો મારા સમયનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરું છું. એરપોર્ટથી ઝૂંપડપટ્ટી આવે ત્યાં સુધી કશું આવે નહીં દુકાન ઉપર. મારે ક્યાં ગોતવા જવી? મારે એવો એજન્ડા નથી. મારો એજન્ડા મારા કાર્યને ડિસ્ટર્બ કર્યા વગર એમાં ખુશી કેવી રીતે ઉમેરી શકાય એ છે. તો વિમાનમાં ચગડવા માટે જે ચોકલેટ આપે એમની પાસે 400-500 ગ્રામ કિલો તો હોય જ, એટલે આપી દે મને. એરપોર્ટથી નીકળતા હું ઝૂંપડપટ્ટી ગાડી ઊભી રાખું, બરાબર, છોકરાને ભેગા લઈને એક ચોકલેટ મળે. કશું ગુમાવવાનું, કશું ખર્ચવાનું, રૂપિયો ખર્ચવાનો નહીં, કશું ગુમાવવાનું નહીં, થોડો સમય આપવાનો. પણ એવું તો જ થાય. હવે બાળકો નાગા, પૂગા, ગંદા, ગોબડા ગમવા જોઈએ. કન્ડિશન આગળ ઊભી રાખીએ તો હું તો આવું મિલન જેવો ટી શર્ટ ને ચડ્ડો પહેરેલો હોય વ્યવસ્થિત તો ચોકલેટ આપું તો મિલન થયું, બહેનનો છોકરો છે, આટલો સંબંધ સમજાય, એનાથી વધારે સમજાયો નહીં. રાઈટ? તો ઇનોવેશન કર્યું હોય, કોઈ સક્સેસફુલ થયું કે નહીં થયું, પણ જો તમારા જેવું ઇનોવેશન છે, ઇવેન્ચ્યુઅલી કોઈકની સુવિધામાં એને વધારો કર્યો છે કે કોઈકના સુખમાં વધારો કર્યો છે, તો એ તમારું જ ઇનોવેશનનું કોન્ટ્રીબ્યુશન છે. એવું જ્યારે સમજાવવા માંડે ત્યારે દુઃખ વાઇપ ઓફ થઈ જશે. રહી વાત સફળતાની, તો કોને સફળતા કહેવી? થોડી અર્થની પ્રાપ્તિ એ સફળતા છે. એવા કેટલા ઇનોવેશન છે જે શોધનારાઓ પછી રોયા છે, જેમાં એકનું નામ છે આલ્ફ્રેડ નોબેલ, જેને ડાયનામાઇટની શોધ કરીને પછી બધી જ સંપત્તિ છે એ આપી દીધી ટ્રસ્ટ બનાવીને કે હવે સારું કામ કરવાવાળાને આપજો, હું તો હવે ઉપડ્યો. પેસ્ટિસાઇડના સંશોધકોને અત્યંત ખરાબ લાગ્યું છે આઇઝનહોવર, જેણે અણુબોમ્બ બનાવ્યો, એના મોઢામાંથી ગીતાજીના શ્લોકો ચરી પડ્યા હતા જ્યારે બોમ્બ ફાટતો જોયો. જેણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો કે સર્વ લોકોને ગ્રહણ કરવા ઉભો થયેલો કાળ ઊંચો જે બ્લાસ્ટ એને જોયું. તો જે વખતે ઇનોવેશન થાય છે ત્યારે તો એ સારું લાગે છે, પછી એનું એ ઇનોવેશન ખરાબ લાગે. જ્યાં સુધી મોટા ફલક પરની સમજ ના ઊભી થાય ત્યાં સુધી આમ થશે. મને લાગે છે આપણે બ્રેક પડવાનો ટાઈમ થયો છે. તમારો પ્રશ્નનો જવાબ આપી દીધો, અહીંયાથી અટકીએ. પહેલા ક્વિકલી આમ જવાબ આપી દો. સુખી કેવી રીતે થાય? વસ્તુઓથી સુખી થવાશે, બીજા વ્યક્તિઓથી સુખી થવાશે, સ્થિતિઓથી સુખી થવાશે, આ ત્રણથી સુખી થવાશે નહીં. બહારની કોઈ પણ વસ્તુઓથી સુખી થવાશે નહીં. કોઈ માણસ આપણને સુખી કરી શકશે નહીં. કોઈ માણસ સુખી નહીં કરી શકે, કોઈ વસ્તુ સુખી નહીં કરી શકે. સુખી કેવી રીતે થવાશે? જાતે સુખી થઈશું, પણ જાતે કેવી રીતે સુખી થઈશું? સમજણથી સુખી થઈશું. એટલે પ્રશ્ન આવીને ઉભો રહે છે કે સુખી થવાના જેટલા કઈ પ્રયત્નો છે, ત્યાગબાદ ને ભોગવત, જેની ચર્ચા કાલે કરી ગયા, એનાથી તો થવાનું નથી. તો સુખી થવાશે સમજણથી. તો આ બે સિવાયની કોઈક સમજણ કેળવવી પડશે. આપણે આની સમીક્ષા પણ કરી લઈશું આવે પછી. તો એ સમજણનું ક્ષેત્ર આખું સમજીશું. અત્યારે 11:15 થઈ